नमस्ते। नमस्ते। सुप्रभात। कैसे हो आप सब लोग? बढ़िया? मजे में? आनंद में? कितने आनंद में हो? बहुत यानी बहुत बहुत? कितना? उसका कुछ परिमाण है आपके पास? नहीं है तो वो आप कैसे बता सकते हो कि आप आनंद में हो, खुश में हो? कैसे पता चलेगा? कैसे पता चलेगा? मैं खुश हूँ? कैसे पता चलता है? फेस से। तो आपके फेस से भी पता चलना चाहिए ना। तो सबके मुंह पे क्या होनी चाहिए? और कैसे बैठना है? एकदम। क्यों ऐसा बैठना है? क्योंकि हमको ज़्यादा ऑक्सीजन मिल सकता है सीधा बैठने से। ओके, मैं क्यों हिंदी में बोल रही हूँ आपके साथ? मातृभाषा है। आज क्या है? हिंदी दिवस है। हिंदी क्या है अपनी? राष्ट्रीय भाषा है। क्यों? किसी ने सोचा है? हर एक राष्ट्र का एक कल्चर होता है, संस्कृति होती है, और इतने सारे लोग होते हैं, उनको इकट्ठा रखने के लिए भाषा एक होनी चाहिए। इसीलिए हमारी राष्ट्रभाषा क्या है? और आज क्या है? हिंदी दिन है, इसलिए मैं हिंदी में बोल रही थी। एनीवेज, चलो હવે આપણે આપણી માતૃભાષામાં આવી જઈએ। તો આજનો આ વાર્તાલાપ આપણે શરૂ કરીએ છીએ, બાળ વાર્તાલાપ। ખૂબ સરસ 4 વક્તાઓ એકદમ સરસ એવી બુક્સ લઈને અહીંયા આવ્યા છે અને ખૂબ મજા આવશે એવું છે। તમારામાંથી કેટલા જણ આજે પહેલી વાર આવ્યા છે? ઓકે, આજે પહેલી વખત આવ્યા છે બધા? ઓકે, તમને ખબર છે વાર્તાલાપ કેમ રાખીએ છીએ? કેમ રાખીએ છીએ આપણે? આજે કેટલા પુસ્તકો વિશે તમે જાણશો? 4 પુસ્તકો। 4 પુસ્તકો વિશે સાંભળશો એટલે વાંચ્યા બરાબર થશે? હા, તો 1 કલાકમાં તમને 4 પુસ્તકો વિશેની માહિતી મળશે અને પછી તમને એમ થશે કે અરે કેટલી ફાઇન બુક છે, આમાં તો કેટલી બધી માહિતી છે ને કેટલું બધું જાણવા જેવું છે। તો ચાલે હવે આપણે જાતે પણ વાંચી શકીએ। તમારામાંથી પુસ્તકો વાંચે છે બધા? હા, કયા? પેલા મેથ્સ, સાયન્સ ને હિસ્ટ્રી, જ્યોગ્રાફી સિવાયના, તમારું જે રોજનું વાંચવાનું હોય છે સ્કૂલમાં એના સિવાયના સ્ટોરી બુક્સ હોય, મોટિવેશનલ બુક્સ હોય, એવું બધું વાંચો છો તમે? જીવન ચરિત્ર? હા, તો બસ એ જે તમે બુક્સ વાંચો છો ને એવી જ બુક્સ આ બાળકોએ આજે વાંચી છે ને એમને એમ થયું કે આ પુસ્તક તો મને બહુ જ ગમ્યું છે અને હું વધારે ને વધારે બાળકો સુધી આ બુકની વાત કરું, એટલા માટે એ લોકો આવ્યા છે। ને આ પ્રોગ્રામ કેટલા વર્ષથી ચાલે છે ખબર છે તમને? મને ગમતું પુસ્તક બાળ વાર્તાલાપ? નથી ખબર? સાચે? 1995 થી, 1995 થી, એટલે કેટલા વર્ષ થયા? કાઉન્ટ કરો। 29મું વર્ષ ચાલે છે આ। ઓકે, અને કેટલા વર્ષોથી એક આવી રીતનો પ્રોગ્રામ સતત ચાલતું રહે એ દુનિયાની પણ કદાચ યુનિક ઘટના છે। એટલે તમે ખૂબ ફોર્ચ્યુનેટ છો કે નસીબદાર છો કે અહીંયા આવીને આવો વાર્તાલાપ તમને સાંભળવાનો મળશે। અને આ વાર્તાલાપ સાંભળીને જો તમને પ્રેરણા મળે ને એમ થાય કે હું પણ મારા ગમતા પુસ્તક વિશેની કંઈક વાત કરી શકું, તો તમે પણ અહીંયા વક્તા તરીકે આવી શકશો। ઓકે, તો તૈયાર બધા? હા, તો ચાલો આપણે આજનો વાર્તાલાપ શરૂ કરીએ। આજના પહેલા વક્તા છે અક્ષરા રાજકુમાર જૈન। એના પુસ્તકનું નામ છે શિક્ષક, જ્ઞાન અને સંસ્કારના પિતામહ। પિતામહ એટલે ખબર છે તમને? કોણ ખબર છે પિતામહ તરીકે? કોણે કહેતા હતા? હા હા, કોણે કહેતા? ગાંધીજીને? બીજું? ભીષ્મ પિતામહ નામ સાંભળ્યું છે? મહાભારત વાંચ્યું છે કોઈએ? સાંભળ્યું છે? હા, તો પિતામહ એટલે શું કે એકદમ ઉપરની પોસ્ટ હોય છે, એટલે ઘરમાં તમારા જે સૌથી મોટા મોભી હોય ને એને પિતામહ કહેવાય છે। તો શિક્ષક કેવો છે? આપણા સમાજનો પિતામહ છે, એવું એના પુસ્તકનું નામ છે અને એના લેખક છે રાજભાસ્કર। આ દીકરી ભાઈ નવાઝભાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલમાંથી આવી છે અને એને મુસાફરી કરવી ખૂબ ગમે છે, અવનવું જાણતા રહેવું ગમે છે અને મોટા થઈને એને વકીલ બનવું છે।
તો એને આપણે અક્ષરાને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ અને એના પુસ્તક વિશેની જે પણ વાતો છે તે શાંતિથી સાંભળીશું. તમે ખૂબ વ્યવસ્થિત સાંભળજો, કેમ કે પછી જ્યારે પ્રશ્નોત્તરી થશે ને ત્યારે તમારા મનમાં પ્રશ્ન આવવાની શરૂઆત થશે જ્યારે તમે વ્યવસ્થિત સાંભળ્યું હોય તો. બરાબર છે? અને તમારી પાસે પૂરક માહિતી પણ હોય તો એની પણ આપણે ચર્ચા કરીશું. ચાલો અક્ષરા, આવજો. ગુડ મોર્નિંગ એવરીવન. હું બાય નવાજભાઈ તાતા ગર્લ્સ શાળામાંથી આવી છું. મારું નામ જૈન અક્ષરા છે. સૌથી પહેલાં તો હું સયાજી વૈભવ લાઇબ્રેરીનો આભાર માનવા માગું છું, કારણ કે તેમણે મને આ મંચ પર ઊભી રહી મારા ગમતા પુસ્તક વિશે બોલવાની તક આપી તે માટે. અને આજે હું એક ખૂબ જ સારા વિષય પર બોલવા માંગુ છું કે શિક્ષક, જે કોઈને કોઈક રીતે આપણા બધા સાથે જોડાયેલા જ હોય છે. એમ કહેવાય છે ને કે વૃક્ષ વિના પાન નહીં અને ગુરુ વિના જ્ઞાન નહીં. આ વાત ખરેખર સાચી છે, કારણ કે ઇતિહાસ ગવાહ છે કે ગુરુએ સમાજ ઘડતરમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. સતયુગથી માંડીને કળિયુગ સુધી ગુરુએ દરેક ક્ષેત્રે આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને એટલે જ આજનો મારા પુસ્તકનો વિષય છે શિક્ષક, જ્ઞાન અને સંસ્કારના પિતામહ, જેના લેખક છે શ્રી રાજભાસ્કર. પુસ્તકના પાછળના પૃષ્ઠ પર તેમણે ખૂબ જ સરસ વાત લખી છે કે સાચો શિક્ષક હંમેશા એવું શીખવે કે તમે તમારા જેવા બનો. તમે અદ્વિતીય છો, કોઈ પણ તમારા જેવું નથી. પુસ્તકના પહેલા પ્રકરણમાં તેઓ શિક્ષક કેવો હોવો જોઈએ તે સમજાવે છે. તો જે ચારિત્રનું નિર્માણ કરી અજ્ઞાનતાનું નિવારણ કરે તે શિક્ષક. શિક્ષક એટલે સમાજનું ઘડતર કરનાર, વિદ્યાર્થીઓમાં સારા ગુણોનું છણતર કરનાર અને માનવ જીવનનું શ્રેષ્ઠ વળતર ચૂકવનાર તે છે શિક્ષક. જો શિક્ષક છે તો બધું જ છે, અને જો શિક્ષક નથી તો કાંઈ જ નથી. શિક્ષક વિના સમૃદ્ધિ પણ નથી અને ઉદ્ધાર પણ નથી. પુસ્તકના આગળના પ્રકરણમાં તેઓ શિક્ષણ વિશે કંઈ કહેવા માંગે છે કે શિક્ષણ કેવું હોવું જોઈએ. શિક્ષણની જૂની વ્યાખ્યામાં ભલે શિક્ષણ એટલે વાંચન, લેખન અને અંકગણિત, પરંતુ પાછળથી તેમાં સુધારો કરીને 3 H ઉમેરવામાં આવ્યા છે: હેડ, હાર્ટ એન્ડ હેન્ડ્સ, એટલે કે મગજ, હૃદય અને હાથની કેળવણી. જો વિદ્યાર્થીના આ ત્રણેય અંગો વિકસેલા ન હોય, તેમના વચ્ચે સંવાદિતા સ્થપાયેલી ન હોય, તો શિક્ષણનો પાયો કાચો છે એમ માનવું, અને તે પાયો મજબૂત કરાવવાની જવાબદારી શિક્ષકની છે. આગળ પુસ્તકના 8મા પાના પર લખાયેલું છે કે જે મહેનત કરે છે તેનું સદભાગ્ય પણ એક શિક્ષક જ છે. હા, શિક્ષકનો જન્મ માતાની કૂખમાંથી નહીં, પરંતુ વિદ્યાર્થીના સવાલમાંથી થાય છે. તે રોજ જન્મે છે, વર્ગે વર્ગે જન્મે છે, દરેક બાળકના હોઠે જન્મે છે. હેલન કેલરની હસ્તરેખા ઉપર બ્રહ્માંડના રહસ્યો આલેખનાર એના સુલેવાન પણ એક શિક્ષક જ હતા. અવનવી બૌદ્ધદાયક વાર્તાઓ દ્વારા સત્યની શોધ કરનાર ઈસપ અને હેન્સ ક્રિશ્ના એન્ડરસન પણ એક શિક્ષક જ હતા. અને દરેકે દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે તે માટે લડનાર, તે માટે ઝઝૂમનાર માર્વા કોલિસ પણ એક શિક્ષક જ હતા. શિક્ષક એ એવા કેટલાય ચહેરાઓનો પ્રતિનિધિ છે કે જેના નામ અને ચહેરા ભલે આજે કોઈને યાદ ન હોય, પરંતુ તેમણે શીખવેલા પાઠો આજે સેંકડો વિદ્યાર્થીઓના જીવનને શોભાવી રહ્યા છે. પુસ્તકના 10મા પાના પર આપણે ગુરુને ભગવાન કરતાં પણ વિશેષ સ્થાન આપ્યું છે. કબીરજી ગાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાંકે લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દિયો બતાય. એટલે કે શિક્ષક એ જ એકમાત્ર એવી વ્યક્તિ છે જે આપણને ઈશ્વર જેવા ઈશ્વરનો પણ ભેટો કરાવી શકે છે. આપણે શિક્ષકને સૌથી ઉચ્ચ દરજ્જે બિરાજમાન કર્યા છે. અને આપણા શાસ્ત્રોમાં પણ લખાયેલું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હા, શિક્ષક જ આપણા ઈશ્વર છે. પુસ્તકના આગળ 16મા પાના પર કેટલાય મહાન ગુરુઓ અને મહાન શિષ્યો વચ્ચેનો સંવાદ આપવામાં આવ્યો છે. આપણા ભારત દેશમાં મહાન ગુરુઓ અને શિષ્યોનો સુવર્ણ યુગ રહ્યો હતો. ભગવાન દત્તાત્રેયે 24 ગુરુઓ બનાવ્યા હતા અને તેમણે શ્વાન
એટલે કે કૂતરા પાસેથી પણ વફાદારીનો ગુણ મેળવ્યો હતો. ગીતાના રચયિતા એવા ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ હતા ઋષિ સાંદીપની. એક બાજુ રાજકુંવર શ્રી કૃષ્ણ સાથે સાવ ગરીબ કહી શકાય તેવા ઘરનો છોકરો સુદામા પણ ત્યાં જ અભ્યાસ કરતો હતો. અને એ જ નહીં, પરંતુ આવા કેટલાય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા. કોઈ ગરીબ હતું તો કોઈ તવંગર, કોઈ હોશિયાર હતું તો કોઈ ઠોઠ. પણ ઋષિ સાંદીપનીએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાને એક સરખું શિક્ષણ આપ્યું, બધાને એક સરખી લગનથી વિદ્યા પીરસી. અને આજે આપણે જેને શ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુન તરીકે ઓળખીએ છીએ, સૌ જાણે છે કે તેની ધનુર્વિદ્યા એ ગુરુ દ્રોણાચાર્યની દેન હતી. ગુરુ દ્રોણે જ તેની અંદરની છુપી શક્તિ પારખીને તેને શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવ્યો હતો. અને જો ગુરુ શિક્ષકની વાત કરીએ, ગુરુ શિષ્યની વાત કરીએ, તો ચાણક્યને તો કેમ કરીને ભૂલાય. ચાણક્યે ચંદ્રગુપ્ત જેવા શિષ્યને નીતિ, અનીતિ, બુદ્ધિ અને શક્તિના પાઠો શીખવ્યા હતા. રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુએ જ નરેન્દ્ર જેવા સાધારણ છોકરાને વિવેકાનંદ જેવું અસાધારણ વ્યક્તિત્વ પ્રાપ્ત કરાવ્યું હતું, જેમણે આપણા ભારત દેશનું નામ આખા વિશ્વમાં ગુંજતું કરી મૂક્યું હતું. પુસ્તકના આગળના પાના પર ચાણક્ય કહે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण दोनों ही उसकी गोद में पलते हैं. હા, શિક્ષક પહેલા પણ સાધારણ ન હતો અને આજે પણ સાધારણ નથી. ખરેખર તો શિક્ષક ક્યારે સાધારણ હોય જ ના શકે, કારણ કે શિક્ષક એ જ એકમાત્ર એવી વ્યક્તિ છે જે વિદ્યાર્થીને સાધારણમાંથી અસાધારણ બનાવવાની ક્ષમતા ધારે છે. શિક્ષક ધારે તે ઊંચાઈએ વિદ્યાર્થીને પહોંચાડી શકે છે. પુસ્તકના 23મા પાના પર લખાયેલ છે કે શિક્ષક એ આપણા સમાજનું અનિવાર્ય અંગ છે. હા, ઉત્તમ શિક્ષક એ હોય જેમાં જ્ઞાન, ગુણ, સંસ્કાર અને સદાચાર આ ચારેય ગુણો એક સાથે વિદ્યમાન હોય. શિક્ષકને ખુદને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે આખા સમાજની ધુરા તેનો હાથોમાં છે. એટલે કે જેટલો શિક્ષક પ્રામાણિક, નિષ્ઠાવાન અને સદાચારી, તેટલો જ વિદ્યાર્થી પણ ગુણવાન બનશે. શિક્ષકે હંમેશા એમ કહેવાનું હોય કે ડુ એઝ આઈ ડુ. શિક્ષકે ક્યારે એમ ના કહેવાનું હોય કે ડુ એઝ આઈ શે. શિક્ષકે આજે કલેવર બદલવાની જરૂર પડે છે, કારણ કે ઇતિહાસ ગવાહ છે કે જ્યારે પણ શિક્ષકે પોતાનું કલેવર બદલ્યું છે, ત્યારે તેમની સાથે સાથે એક વિદ્યાર્થી, સમાજ અને વ્યક્તિએ પણ પોતાનું કલેવર બદલ્યું છે. શિક્ષકે માત્ર ઘાંચીના બળદની જેમ એક જ ધરી પર નથી ફર્યા કરવાનું. એમણે તો રોજે રોજ અપડેટ થઈને વિદ્યાર્થીઓમાં સારા સારા ગુણોનું સિંચન કરવાનું હોય છે. જેમ શિલ્પી એક પથ્થરને આકાર આપી તેને મૂર્તિનું સ્વરૂપ આપે છે, તેમ એક શિક્ષક એક વિદ્યાર્થીમાં સારા સારા ગુણોનું સિંચન કરીને તેમને એક આદર્શ વ્યક્તિ બનાવે છે. મુંબઈમાં એક ઝૂંપડપટ્ટીનો સર્વે કરવામાં આવ્યો હતો અને સાયન્ટિફિકલી તારણ કાઢીને એમ કાઢવામાં આવ્યું હતું કે આ ઝૂંપડપટ્ટીના 95% બાળકો 25 વર્ષ પછી તેમની યુવાનીમાં કોઈક ને કોઈક ખોટા માર્ગે જ ચાલશે, કોઈક ને કોઈ ગુનાહના રસ્તે જ ચાલશે. પણ 25 વર્ષ પછી જ્યારે એનો પાછો સર્વે કાઢવામાં આવ્યો, ત્યારે તે ઝૂંપડપટ્ટીના 95% બાળકો કોઈક ને કોઈ ઉચ્ચ પદ પર હતા. તેનું કારણ શું? તે ઝૂંપડપટ્ટીમાં 25 વર્ષ પહેલા એક શિક્ષિકા બહેન રહેતા હતા, જેઓ આજે 60 વર્ષના છે. કારણ તેઓ કોઈક ને કોઈક અવનવી રીતે વિદ્યાર્થીઓને પોતાની બાજુ ખેંચી લાવતા અને તેમને કોઈક ને કોઈક રીતે ભણાવવાના પ્રયત્નો કરતા અને સમજાવતા કે જેવું તેઓ માને છે તેવું આપણે નથી, આપણે જે ધારે તે કરી શકીએ. કહેવાનો અર્થ એ છે કે એક શિક્ષક ધારે તો વિજ્ઞાનને પણ ખોટો પાડી શકે છે. હા, વિદ્યાર્થી અને શિક્ષક એ એકબીજાનો પ્રાણવાયુ છે. ઘણા શિક્ષકો એમ માનતા હોય છે કે આ તો તોફાની વિદ્યાર્થી છે, આ મારા વર્ગમાં ન હોય તો સારું. ઘણા શિક્ષકો એમ માને છે કે આ તોફાની, બોલકણો અને શરમાળ વિદ્યાર્થી તો અમારા ક્લાસને જ બગાડી નાખશે, આવો તો અમને ન જ જોઈએ. અને જો શિક્ષક આવું વિચારતો હોય તો તે શિક્ષક તદ્દન ખોટો છે, કારણ કે આવા વિદ્યાર્થીઓ જ વર્ગને જીવંત રાખે છે. આવા વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકનો વિકાસ થાય છે, શિક્ષક મંજાય છે, એમના દ્વારા જ શિક્ષક ઘડાય છે. આવા ઇન્દ્રધનુષ જેવા રંગબેરંગી વિદ્યાર્થીઓ જ શિક્ષકના જીવન, આકાશરૂપી જીવનને રંગોથી ભરપૂર કરતા હોય છે. અને શિક્ષક એ વિદ્યાર્થીને દેશ માટે જીવતા અને મરતા શીખવાડે છે.
દેશમાં શિક્ષક એ વિદ્યાર્થીને શિક્ષક એ છે કે જે ધારે તો મરદામાં પણ પ્રાણ પૂરી શકે અને નિર્જીવને પણ સજીવ બનાવી શકે છે. શિક્ષક એ માત્ર માર્ગદર્શક જ નહીં પણ એ મોક્ષનો પણ સર્જક છે. શિક્ષકને પણ સામાન્ય માણસની જેમ 2 જ હાથ હોય છે, પરંતુ તેણે 1000 હાથવાળાની જેમ હજારો કાર્ય કરવાના હોય છે અને એટલે જ એમની પણ 1000 હાથવાળાની જેમ પૂજા કરવામાં આવે છે. પુસ્તકના છેલ્લા અને અંતિમ 48મા પાના પર તેઓ કહે છે કે સમય બદલાયો છે, વિદ્યાર્થી પણ બદલાયો છે, એટલે આજે શિક્ષકે પણ બદલવાની જરૂર છે. વિદ્યાર્થીને સિંહ જેવા શિક્ષકની નહીં પરંતુ હવે સખા જેવા શિક્ષકની જરૂર છે. પહેલાં શિક્ષક વિદ્યાર્થીઓ જોડે ગમે તેવી વર્તણૂક કરી લેતા, તેને મારી ફટકારી પણ લેતા, પણ હવે વિદ્યાર્થીઓને બાયો ચડાવે એવા લડવૈયા શિક્ષકની નહીં પરંતુ માર્કેટ ટ્રેન્ડની સાથે બાથ ભીડી શકે તેવા અપડેટ ટીચર્સની જરૂર છે. હવે વિદ્યાર્થીઓની સામે બેસીને ભણાવવા કરતાં તેમની સાથે બેસીને ભણાવવું જરૂરી બન્યું છે, કારણ કે 3G, 4G અને 5G કરતાં પણ વધુ ઝડપી આ ઇન્ટરનેટીય યુગમાં કંઈ પેલો 3315 નોકિયાના મોબાઈલ જેવો શિક્ષક નહીં ચાલે. શિક્ષકે પણ વિદ્યાર્થીની જેમ આઉટ ઓફ ધી સિંકર જઈને અભ્યાસ કરાવવો પડશે અને એટલે જ આ પુસ્તક મને ખૂબ જ પ્રિય છે. થેન્ક યુ. ખૂબ સરસ અક્ષરા. કદાચ બધા શિક્ષકો માટે શિક્ષક બની ગઈ છે એવું આજે મને લાગ્યું. આના પછીના આપણા વક્તા છે ખુશી જીગરભાઈ મોદી. એ ધોરણ 9માં અભ્યાસ કરે છે અને એના પુસ્તકનું નામ છે ઉર્જા બચાવ આજ અને આવતીકાલ. સાંપ્રત ગંભીર સમસ્યાનો એક વિષય લઈને આજે આવી છે, જેના લેખક છે ધવલ પટેલ. શેઠ HC પારેખ નવસારી હાઈસ્કૂલની આ વિદ્યાર્થીની છે અને એના શોખમાં ડ્રોઈંગ, રીડિંગ અને એની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગ લેવો એને ખૂબ જ ગમે છે અને મોટા થઈને એને IAS બનવું છે. દીકરા, તારા ભવિષ્યના સપના પૂરા થાય એ માટે ખૂબ શુભેચ્છા અને તારા પુસ્તક વિશે વાત કરવા માટે અહીંયા તને આમંત્રિત કરીએ છીએ. અત્રે ઉપસ્થિત જ્ઞાની તથા ગુણીજનોને ખુશી મોદીના ચરણ સ્પર્શ વંદન. સાંસ્કૃતિક નગરીની આગવી ઓળખ શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામમાં મને બાળ વાર્તાલાપનો તક મળી તે માટે તે મારું સદભાગ્ય છે. મારા પુસ્તકનું નામ છે ઉર્જા બચાવો આજ અને આવતીકાલ. તેના લેખક ધવલ પટેલ છે. આ પુસ્તક શાળા કક્ષાએ ઉર્જા બચત, ઉર્જા રક્ષક તેમજ સૂર્ય ઉર્જાની પરિપ્રેક્ષ્યમાં છે. તેનું પુનઃમુદ્રણ 2022માં થયું હતું અને પ્રથમ આવૃત્તિ 2019. તેની પૃષ્ઠ સંખ્યા 8 થી 88 સુધી છે. પ્રકરણ 1 ઉર્જા નૂતન અભિગમ. ઉર્જા એટલે શું? એની ઓળખ, પ્રકારો, ઉર્જા સંપદા, સૂર્ય ઉર્જા, ઉર્જા માનવ સર્જિત કે વાસ્તવિક, આ બધું જ આ પ્રકરણમાં આપ્યું છે. ઉર્જા એટલે શું? ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. આપણે કંઈ પણ કામ શું ઉર્જા વગર કરી શકીએ ખરા? ના, આપણને દરેક કામમાં ઉર્જાની જરૂર પડે છે. આપણે કોઈ પણ કામ ઉર્જા વગર નથી કરી શકતા. ઉર્જા વિવિધ સ્ત્રોતોમાંથી મળે છે, જેમ કે સૂર્યમાંથી સૂર્ય ઉર્જા, પવનમાંથી પવન ઉર્જા, જળ ઉર્જા, વિદ્યુત ઉર્જા તેમજ પેટ્રોલ, ડીઝલ જેવા ઈંધણોમાંથી પણ આપણને ઘણી ઉર્જા મળે છે. વીજળી હમણાં 100 વર્ષ પહેલાં જ આપણને મળી છે અને આજે તે આપણા જીવનનું અભિન્ન અંગ બની ગઈ છે. પ્રકરણ 2 ઉર્જા એ માનવ જીવનનું અનિવાર્ય અંગ. તમને અને મને ઉર્જાની ખૂબ જરૂર છે. લખવા, ચાલવા, બોલવા દરેક કામમાં આપણને ઉર્જા જોઈએ. ઉર્જા એટલે શક્તિ. આપણી અંદર પણ એક ઉર્જા રહેલી છે. આપણને ડગલે અને પગલે ઉર્જાની જરૂર પડે છે. તેથી ઉર્જા એ માનવ જીવનનું અનિવાર્ય અંગ છે. પ્રકરણ 3 સૂર્ય ઉર્જા વિશે પાયાનો ખ્યાલ. અત્યારના આધુનિક સમયમાં પેટ્રોલ, ડીઝલ જેવા ખનિજ દ્રવ્યો ખૂટી રહ્યા છે. તેથી આધુનિક સ્ત્રોતોનો વિચાર કરવો જોઈએ અને તેમાંય આપણા ભારત દેશને સૂર્યપ્રકાશનો ખૂબ સારો લાભ મળ્યો છે. તો આપણે સૂર્યપ્રકાશ વિશે, સૂર્ય ઉર્જા વિશે પાયાનો ખ્યાલ કરવો જોઈએ અને પેટ્રોલ, ડીઝલ જેવા
ખનિજ દ્રવ્યોથી આપણા ઓઝોન વાયુમાં છિદ્ર પડી રહ્યા છે અને પ્રદૂષણ વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. તો તેના માટે આપણે આધુનિક સ્ત્રોત સૂર્ય ઉર્જાનો વિચાર કરવો જોઈએ. સોલાર વોટર હીટર, સૂર્ય કુકર જેવા સાધનોને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રકરણ 4, ઉર્જા આજ અને આવતીકાલ. આપણે આજે ઉર્જાનો ખૂબ ઉપયોગ કરીએ છીએ, આપણે ઉર્જાનો વ્યય પણ કરીએ છીએ, પણ આપણે કદી વિચાર્યું છે કે આપણે આવતીકાલની પેઢીને ઉર્જા કેટલા પ્રમાણમાં પ્રદાન કરી શકીશું? ના, તો આપણે વિચારવું જોઈએ. આજે જો આપણે ઉર્જાનો કરકસરપૂર્વક ઉપયોગ કરીશું તો આપણે આપણી આવતીકાલની પેઢીને સારા પ્રમાણમાં ઉર્જા પ્રદાન કરી શકીશું. અને આપણે પર્યાવરણ પ્રેમી બનવું જોઈએ, હરિયાળા બનવું જોઈએ, જેથી આપણે ઉર્જાનો વ્યય ન કરી શકીએ અને ઉર્જાનું સંરક્ષણ થાય. પ્રકરણ 5, વિદ્યાર્થી થકી વીજ રક્ષા. આપણે બધા અહીં વિદ્યાર્થીઓ બેઠા છે. આપણને ખબર જ છે કે આપણે વીજળીનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે છે. આપણે દરેક નાના નાના કામમાં વીજળીનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે વીજળી બચાવવી જોઈએ, વીજળીની રક્ષા કરવી જોઈએ. આપણે બાળ ઉર્જા રક્ષક બનીને આપણે ઉર્જા બચાવવી જોઈએ. આપણા જીવનનું રચનાત્મક જીવન કૌશલ્ય ખીલી ઉઠશે જો આપણે બાળ ઉર્જા રક્ષક બનશું. તો આપણે લોકોને જાગૃત કરવાના છે, ઉર્જા રક્ષા માટે આપણે લોકોને સમજાવવાના છે અને ઉર્જાની રક્ષા કરવાની છે, વીજ રક્ષા કરવાની છે અને શરૂઆત આપણા ઘર અને શાળાથી જ કરવાની છે. પ્રકરણ 6, ઉર્જા સંરક્ષણની નૈતિક કાર્યદક્ષતા. આપણે ઉર્જા સંરક્ષણ કરવી જોઈએ. ઘર, દુકાન સ્થળે વપરાશ ન હોય તે તમારા ઇલેક્ટ્રિક સાધનોની સ્વિચ બંધ કરી નાખવી જોઈએ. ફ્રીજ જેવા સાધનોને ઘડી ઘડી ખોલવા ન જોઈએ. આપણે જ્યારે રૂમને ઠંડો કે ગરમ કરતા હોય ત્યારે બારી બારણા બંધ રાખવા જોઈએ. સવારના સમયે આપણે કુદરતી પ્રકાશ મળે જ છે, તો આપણે લાઇટની શું જરૂર છે? આપણે કુદરતી હવા આપણને ઓક્સિજન આપે છે, તેવા કુદરતી હવાને છોડીને આપણે પંખા કે એસી જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો આપણને ભગવાને જો કુદરતી હવા આપી છે તો આપણે તેનો જ ઉપયોગ કરવો જોઈએ ને. આમ આપણે નાના નાના પાયાના વિચારો કરીને આપણે ઉર્જા સંરક્ષણ કરવું જોઈએ, જેથી આપણે આપણી આવતીકાલની પેઢીને આપણે ઉર્જા સારા પ્રમાણમાં પ્રદાન કરી શકીએ અને ઉર્જાનો વ્યય પણ ન કરવો જોઈએ. પ્રકરણ 7, શાળા કક્ષાએ વીજ બચત અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ. આપણે બધાએ મળીને ઉર્જા બચત માટે પ્રવૃત્તિઓ કરવાની છે. આપણે પોસ્ટર ચોંટાડીને, નાટકો કરીને, શેરીઓમાં નાટકો કરીને, વિવિધ પ્રોજેક્ટ બનાવીને વિજ્ઞાનમાં આપણે ઉર્જા બચાવી શકીએ છીએ અને તેનું લોકોને જાગૃત કરી શકીએ છીએ. તેથી એવા પગલાં લેવા જોઈએ કે આપણે શાળા કક્ષાએ કોઈ અભિયાન કરીને, જૂથ બનાવીને પણ આપણે ઉર્જાની બચત કરવી જોઈએ અને આપણે આપણી પેઢીને ઉર્જા આપી શકીએ તે પ્રમાણે. પ્રકરણ 8, ચાલો ઉજવીએ ઉર્જા દિન. ઉર્જા એ આજના સમયની અગત્યની બાબત છે. પ્રાકૃતિક ઉર્જાના સ્ત્રોતો આપણે બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ. આ સ્ત્રોતોનો વિકલ્પ આપણા માટે સદંતર વધતો જ રહ્યો છે અને કહેવાય છે કે તે ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે તે આપણી આવતી પેઢીને કે આપણે ભવિષ્યને આ સ્ત્રોતો ન પણ મળી શકે. તેથી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આપણે 14 ડિસેમ્બર અને 3 મેએ આંતરરાષ્ટ્રીય ઉર્જા દિન અને સૂર્ય દિવસ ઉજવવો જોઈએ. પ્રકરણ 9, વીજ સલામતી એ જ સાવધાની. આપણે વીજળીનો ઉપયોગ કરતાં પહેલાં ઘણી સાવધાની રાખવી જોઈએ, જેથી આપણને નુકસાન ન થાય અને વીજળીનો વ્યય પણ ન થાય ને વીજળીને પણ નુકસાન ન થાય અને આપણી આગલી પેઢીને આપણે વીજળી આપી શકીએ. આપણે સૂર્ય ઉર્જા, જલ ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકરણોમાંથી હું પ્રકરણ 6 વિશે તમને કંઈક કહેવા માંગુ છું. ઉર્જા સંરક્ષણની નૈતિક કાર્યદક્ષતા. તેમાં એક ભાગ ઉર્જાનો બુદ્ધિમત્તાપૂર્વક ઉપયોગ. આપણે કોઈ પણ કામ 100 વખત વિચારીને કરવું જોઈએ, તે તો તમે સાંભળ્યું જ હશે. તો આપણે વીજળીનો ઉપયોગ પણ વિચારીને કરવો જોઈએ અને વીજળીનો બચાવ કરવો જોઈએ, જેથી આપણે વીજ રક્ષા, ઉર્જા રક્ષા કરી શકીએ. આપણે કંઈ પણ વિચારીને કામ કરવું જોઈએ. આપણે એસીની જગ્યાએ આપણે હવા માટે કે પવન માટે આપણે પંખાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.
તેવી રીતે નાના નાના પગલાઓ ભરવા જોઈએ, વિચારવું જોઈએ અને ઉર્જાની રક્ષા કરવી જોઈએ. અને વૃક્ષો બચાવે ઉર્જા. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, પ્રાણવાયુ આપે છે. વૃક્ષો જમીનનું બંધારણ સુધારે છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો પર્યાવરણને શુદ્ધ રાખે છે. જો વૃક્ષો પર્યાવરણને શુદ્ધ ન રાખે તો પર્યાવરણમાંથી આપણે ઉર્જા મેળવી જ નહીં શકીશું. પર્યાવરણમાંથી આપણે ઓક્સિજન પણ નહીં લઈ શકીશું અને આપણે પોતે ઉર્જા પણ નહીં લઈ શકીશું. આપણી અંદરની ઉર્જા માટે આપણને પર્યાવરણ મદદરૂપ છે અને પર્યાવરણને શુદ્ધ રાખવા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષો બચાવવા જોઈએ. તેથી આપણે વૃક્ષો બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે. બધા નાગરિકોને સમજાવવું જોઈએ કે વીજળીનો કાર્યદક્ષ અને ઇષ્ટતમ ઉપયોગ કરતા શીખવવું. આપણે ઘર, શાળા અને સમાજમાં ઉર્જા વીજળીની બચાવની કાર્યદક્ષ ઉપયોગ કરવો જોઈએ. કીડીની ગતિએ કાચબાની ચાલીને આપણે માર્ગમાં આવતા દરેક લોકોને શીખવવું જોઈએ કે ઉર્જાનો કાર્યદક્ષ ઉપયોગ કરે. અસ્તુ. ખૂબ સરસ ખુશી. તારા વક્તવ્ય પછી મને એમ થાય છે કે આ હોલમાં જેટલી લાઇટ્સ અને ફેન અનનેસેસરી બળે છે તે આપણે પહેલાં બંધ કરી દઈએ. પ્રીતિબેન, કરીએ આવું? એસી થોડીક વાર હવે થઈ ગયું છે તો બંધ કરીએ, ચાલશે બધાને? અને ખાલી ફેન ચાલુ રાખીએ અને પેલી જે પાછળની ટ્યુબલાઇટ્સ છે તે બંધ કરી દઈએ, ચાલશે? કેમ કે આપણે ખાલી વાંચીએ અને સાંભળીએ તેનાથી ઉર્જા બચત થશે? કંઈક તો કરવું પડે ને, એના માટે એક્શન લેવી પડે. તો અત્યારે ફક્ત અહીંયાના ચહેરા દેખાય એટલી લાઇટ્સ આપણે ચાલુ રાખીએ અને બાકીની જરૂર નથી એ લાઇટ્સ બંધ કરી દઈએ. હા, શરૂઆત ક્યારથી કરવી છે? અત્યારથી, હમણાંથી જ કરવી છે. એટલે આપણે જો ચાલુ કરી દીધું, ચાલશે બધાને? કેમ કે હવે શું થાય છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે. અને આ પુસ્તક એને જ્યારે સિલેક્ટ કર્યું ને એ લગભગ ગયા મહિનામાં વાત હતી, બરાબર છે? આ ઉર્જા વિશે આપણે પુસ્તક સિલેક્ટ કર્યું અને પરમ દિવસે જ લાઇબ્રેરીએ એક મોટો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. તમારામાંથી કયા ધોરણના આજે વિદ્યાર્થીઓ અહીંયા છે? સાતમા ધોરણથી કેટલા છે? સાતમા ધોરણથી? ઓકે. આઠમામાં? ઓકે. છઠ્ઠામાં છે કોઈ? છઠ્ઠામાં પણ છે. ઓકે. નવમામાં? ઓકે. તો તમારા બધા માટે છે ને એક ખૂબ સરસ પ્રોગ્રામ અમે લઈ આવ્યા છે, પ્રોજેક્ટ છે. અને એમાંથી પછી બેસ્ટ સ્કૂલ એવોર્ડ પણ આપવામાં આવશે. એટલે તમારી સ્કૂલમાંથી તમને ટૂંક સમયમાં જાણ થશે કે એનર્જી લિટરસી ટ્રેનિંગ બધાએ લેવાની છે. એનર્જી અત્યારે એને બધી વાત કરી, ક્યાંથી મળે છે એનર્જી? ક્યાંથી મળે? હા, મને નથી સંભળાતું. કોઈ એક જણ વ્યવસ્થિત કહેશે તો જ સંભળાશે. ક્યાંથી મળે છે ઉર્જા? ક્યાંથી મળે આપણને? હા, બરાબર છે. પછી હજી પણ કઈ છે? હા, પછી બધામાંથી જ ઉર્જા મળે. અને જ્યાંથી ઉર્જા મળે ને ત્યાંથી બધામાંથી જ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય અને એના લીધે શું થાય છે? ગ્લોબલ વોર્મિંગ થાય છે. તો એને કેવી રીતે રોકવાનું છે એના માટેની એક ટ્રેનિંગ તમારે બધાએ આ કરવાની રહેશે. એટલે સ્કૂલમાંથી તમને જણાવશે એટલે પછી તમારે એમાં એનરોલ થવાનું છે, રજિસ્ટર કરવાનું છે અને પછી એ એનર્જી લિટરસી ટ્રેનિંગ લો ને એટલે તમને એક સર્ટિફિકેટ પણ મળશે. એ સર્ટિફિકેટ શું હશે કે તમારી પાસે લાઇસન્સ, કે હવે તમારે એનર્જી કેવી રીતે વાપરવાની છે એના માટે તમે જાગૃત થઈ ગયા છો. એટલે ખૂબ મજાનો પ્રોજેક્ટ છે અને ઉર્જા વિશે તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે. પણ ટૂંકમાં આપણે આપણી જાતને અને પર્યાવરણને નુકસાન થતાં બચાવવું હોય તો આપણે શું કરવું પડશે? પગલાં ભરવા પડશે અને એની શરૂઆત અત્યારથી જ કરવી પડશે. ખૂબ સરસ વક્તવ્ય રહ્યું તારું. ત્યાર પછીના વક્તા છે કિરણ કનાભાઈ પરમાર, જેમના પુસ્તકનું નામ છે જસ્ટ ઇમેજિન. જસ્ટ ઇમેજિન આપણે કહીએ ને દર વખતે બોલતા કે ઊભો રહે ને એક મિનિટ, જસ્ટ ઇમેજિન કે આવું કંઈક થાય
બરાબર છે. તો એવા પુસ્તકના વિષય પર એ આજે પોતાનું વક્તવ્ય આપવાના છે, જેના લેખક છે મિત દાણીધારિયા. અને આજે આ પુસ્તકના લેખક આપણી સાથે ફેસબુક લાઈવથી જોડાઈ રહ્યા છે. એમને ખૂબ આનંદ થયો જ્યારે એમને જાણ્યું કે સયાજી વૈભવ પુસ્તકાલયમાં આજે એમના પુસ્તક પર વાત થવાની છે. તો એમને ગઈકાલે જ કહ્યું કે હું ફેસબુકના માધ્યમથી જોડાવાનો છું. આ કિરણને રમતગમત અને વાંચનના શોખ છે અને ભવિષ્યમાં એને પણ આઈએએસ બનવું છે. તો એની તૈયારી માટે એને કલ્પના શક્તિ તો વિકસાવવી જ પડે. બરાબર છે. આપણા પુસ્તકો પણ કેવા છે કે શિક્ષક કેવો હોવો જોઈએ, ઉર્જા કેવી હોવી જોઈએ, એને આપણે કેવી રીતે બચાવી શકીએ, ક્યાં એનો વપરાશ આપણે ઓછો કરી શકીએ. અને અત્યારે કે જસ્ટ ઇમેજિન કેવી રીતે. અને પછી આ બધામાંથી જે મહાન વ્યક્તિ બન્યા છે એવા વ્યક્તિ વિશે પણ આપણે બીજા પુસ્તકમાં જાણવાના છીએ. તો કિરણને હું અહીંયા આમંત્રિત કરું છું કે તારા ગમતા પુસ્તક પર અહીંયા વક્તવ્ય આપજે. નમસ્તે. મને ગમતું પુસ્તક બાળ વાર્તાલાપમાં. હું કિરણ કનાભાઈ પરમાર, ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ પ્રાથમિક વિભાગનો વિદ્યાર્થી. આજે તમને જસ્ટ ઇમેજિન કરાવીશ. મારા પુસ્તકનું નામ છે જસ્ટ ઇમેજિન. એના લેખક છે મિત દાણીધારિયા. એની કુલ કિંમત 199 રૂપિયા છે. એમાં કુલ 126 પાન આવેલા છે. એમાં કુલ 27 પ્રકરણો છે. એમાંથી મને 3 પ્રકરણો બહુ જ ગમેલા છે. આના વિશે આજે હું તમને કહીશ. પહેલાં આના વિશે થોડું જાણી લઈએ. જો કલ્પના હકીકત બને તો, જસ્ટ ઇમેજિન, જો કલ્પના હકીકત બને તો, જો માણસને પાંખો હોય તો, જો ડાયનોસર આજે બી આપણે વચ્ચે જીવતા હોય તો, જો ઇન્ટરનેટ ન હોય તો, જો ટાઈમ ટ્રાવેલ કરી શકાય તો, આવી બધી અનેક કલ્પના હકીકત બને તો શું થાય, આના પાછળનું વિજ્ઞાન શું છે, એને લઈ આવ્યા છે આપણે જસ્ટ ઇમેજિનને. રોમાંચિત કરી દે તેવી કલ્પનાઓ સાથે જસ્ટ ઇમેજિન તમારો પરિચય કરાવશે. એક પ્રકરણ વાંચતા સાથે આકાશ, બ્રહ્માંડ, પૃથ્વી અને માનવજાત સાથે જિજ્ઞાસા સંતોષી શકાય તેવો અનુભવ થાય છે. તો મિત્રો, મારો પહેલો પ્રકરણ છે, જો આપણે પૃથ્વી પરનો બધા જ કચરો અંતરિક્ષમાં ફેંકી દઈએ તો. જસ્ટ ઇમેજિન કરીએ. શું તમને ખબર છે કે આખી દુનિયામાં દર વર્ષે 1.2 મિલિયન ટન કચરો ફેલાય છે? વર્ષ 21 સુધીમાં વિશ્વમાં 3.6 બિલિયન ટન કચરો ફેલાશે. ડમ્પિંગ યાર્ડમાં કચરો ભેગો કરીને તેને ક્યાં સુધી સળગાવીને નાશ કરતા રહીશું? કચરા સળગાવવાથી આપણા પૃથ્વી પર પ્રદૂષણ ફેલાશે. આ બધા કચરાને અંતરિક્ષમાં ફેંકી દઈએ તો કેવું રહે? આપણે પૃથ્વી પર કચરાથી ઢગલાથી એટલે મોટા જથ્થાથી સચવાયેલી છે. દિવસે ને દિવસે તે વધતું જ જાય છે. આથી આ બધા કચરાને અંતરિક્ષમાં ફેંકી દેવાનો વિચાર સહી સરળ લાગે એવો છે. આજના જમાનામાં અંતરિક્ષમાં જવું સાવ સરળ બાબત છે. જેફ બેઝોસ અને રિચાર્ડ બ્રાન્સન તો સ્પેશિયલ મજા કરવા અંતરિક્ષમાં આંટો મારી આવ્યા છે. આથી અંતરિક્ષમાં કચરો ફેંકવાનું કામ અધૂરું જ નથી, પણ આવા કામ બોલવા કે વિચારવામાં સહેલું લાગે છે. તેટલું સરળ નથી કારણ કે આપણે આખું વર્ષ 1-2 નહીં પણ અનેક રોકેટ કચરો ભરીને અંતરિક્ષમાં મોકલવા પડશે. ખાસ પ્રકારના રોકેટની જરૂર પડશે જે ખૂબ જ ખર્ચાળ છે. વર્ષ 1950થી અત્યાર સુધીમાં અલગ અલગ દેશો દ્વારા 35,000 થી 40,000 જેટલા રોકેટ લોન્ચ કરવામાં આવ્યા છે. પરંતુ જો આપણે પૃથ્વી પર બધો જ કચરો અંતરિક્ષમાં ઠાલવીએ તો આટલા રોકેટ 1 વર્ષ સુધી મોકલવા પડશે. હવે તેમજ વિચારો કે અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરવા માટે ઓલરેડી ઘણો જ ખતરો રહેલો છે. આટલી મોટી સંખ્યામાં અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરવા જઈએ તો દુનિયાની દરેક ખૂણે લોન્ચિંગ સ્ટેશન બનાવવા પડે. તે શક્ય નથી. એના માટે અઢળક પૈસા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. એટલે આ ક્ષમતા કોઈ પણ દેશ પાસે નથી. પૃથ્વી પર વારંવાર અનેક રોકેટ લોન્ચ થવા અંતરિક્ષમાં જશે તો પૃથ્વી પરમાં પ્રદૂષણમાં વધારો થશે. અંતરિક્ષમાં ગયેલો કચરો આગળ જતા મનુષ્યો માટે ખૂબ જ મુશ્કેલી બની જશે. અંતરિક્ષમાં ફેંકાયો કચરો પૃથ્વીને ફરતે પોતાની ભ્રમણ કક્ષામાં ગોળ ગોળ ફર્યા કરશે, જે આપણા બીજા સ્પેસ મશીનમાં નડતરૂપ બનશે. જે તે વિસ્તારમાં અને તેની આજુબાજુ 100 કિલોમીટર વિસ્તારના આકાશમાંથી કચરાનો વરસાદ થશે. એ વાત તો ગમે તેવી નથી. આમ પણ પૃથ્વીના વાતાવરણમાં પ્લાસ્ટિકનું વિઘટન વર્ષો સમય લાગી જાય છે. પરંતુ જો આ જ પ્લાસ્ટિકના કચરાને અંતરિક્ષમાં જશે
તો આ કરોડ નહીં અબજો વર્ષો સુધી પડી રહેશે. અંતરિક્ષમાં વાતાવરણ ન હોવાના કારણે તેનું વિઘટન થશે નહીં. આપણે પૃથ્વી પર કચરાનું મોટાભાગનું રિસાયકલિંગ કરી શકીએ છીએ અને તેમાંથી ઘણી ઉપયોગી સામગ્રી બનાવી શકીએ છીએ. એટલે જ રિસાયકલિંગ કરવાનો ઉપાય વિચારવો જોઈએ. એટલે જ વોકેટાલી અને એથિકલી રીતે પણ કચરાનું અંતરિક્ષમાં ઠાલવવાનો પ્રયાસ નથી, પણ ભવિષ્યમાં પણ કોઈ ખાસ જરૂર નહીં પડે. તો મિત્રો, અહીં મારો પહેલો પ્રકરણ પૂરો થાય છે. મારો બીજો પ્રકરણ છે, જો એક દિવસ માટે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો. જસ્ટ ઇમેજિન, એક દિવસ માટે સમગ્ર પૃથ્વીનું ઇન્ટરનેટ બંધ થઈ જાય તો શું થાય? શું આખી દુનિયાનો વ્યવહાર અટકી જાય? શું સરકારો ભાંગી પડે? શું આર્થિક રીતે કંગાળ થઈ શકે? મિત્રો, જી હા, આજના સમયમાં એક દિવસ તો શું, 1 કલાક પણ ઇન્ટરનેટ વગર ચાલી શકે તેમ નથી. કારણ તેમ કહીએ તો ચાલે. વર્ષ 1995 થી અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વની 1% પણ ઓછી વસ્તી ઓનલાઈન હતી જેને ઇન્ટરનેટ વાપરતા આવડતું હતું. કારણ કે 1% લોકો એવા હતા કે તેમની એટલી જિજ્ઞાસા ઇન્ટરનેટનો વિકાસ અને સંશોધનમાં મકસૂલ થઈ ગયેલા. આ પણ ઇન્ટરનેટનો ઉપયોગ પ્રવેશના લોકો વધુ કરતા હતા. વર્ષ 1995 થી થોડા ફાસ્ટ ફોરવર્ડ થઈને આજની પરિસ્થિતિ તરફ જોઈએ તો આજે અંદાજિત 3.5 બિલિયન મતલબ 3.5 અબજથી વધુ લોકો ઇન્ટરનેટ કલેક્શન છે અને તેમાં સંખ્યાનો વધારો થઈ રહ્યો છે. અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધન એન્ડ સોસાયટી એન્ડ ઇન્ટરનેટ નામના વિશ્વવિખ્યાત પુસ્તકના લેખક વિલિયમ ડટન કહે છે કે આજે ઇન્ટરનેટ સાથેની સૌથી મોટી સમસ્યા એ છે કે લોકો તેને ગ્રાન્ટેડ માને છે. આપણા જીવનમાં ઇન્ટરનેટ પગપસારો કરી ચૂક્યું છે. આપણે આજે ઇન્ટરનેટ વગરની દુનિયા વિશે વિચારી શકતા નથી. ઇન્ટરનેટ આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય સ્તરે થોડા સમય માટે બંધ કરીએ તો સાયબર હુમલો થઈ શકે છે. આ ઉપરાંત સમુદ્રની તળિયે વિશાળ જથ્થાનું ઇન્ટરનેટ વહન અટકી જશે. ઇન્ટરનેટ બંધ થવાનો સૌથી મોટો અને સૌથી વિનાશક ખતરો અવકાશમાંથી આવી શકે. સૌર વાવાઝોડું અવકાશમાંથી રહેલા અનેક ઉપગ્રહોનું નુકસાન પહોંચાડી શકે છે અને જેથી પૃથ્વી પર પાવર ગ્રીડ, ટેલિકમ્યુનિકેશન અને કોમ્પ્યુટર જેવા સિસ્ટમ ખોરવી નાખશે. આજે પૃથ્વી ઇન્ટરનેટ ચાલુ રાખવામાં સૌથી વધુ પૈસા અને સંશોધન વપરાશ થઈ રહ્યો છે. ગૂગલ તથા ફેસબુક જેવા અને અનેક ટેક કંપનીઓ ઇન્ટરનેટ વગર શક્ય જ નથી. જો એક દિવસ ઇન્ટરનેટ બંધ રહેશે તો કંપનીના શેરના ભાવમાં મોટો કડાકો થઈ શકે છે. દેશની ઇન્ફોર્મેશન વધારે નુકસાન થશે. ઇન્ફોર્મેશન ઉપરાંત તે દેશની સુરક્ષા પણ ખતરામાં મુકાશે. આવી સ્થિતિમાં લાભ લઈને દુશ્મન તે બીજા દેશમાં અણધાર્ય હુમલો કરી શકે છે. સિસ્ટમને એક્ટિવ કરવા માટે પણ ઇન્ટરનેટ જરૂર પડવાની જ છે. ઇન્ટરનેટ સુવિધા બંધ થાય તો સામાન્ય નાગરિકને પણ વેઠવાનું આવશે. કારણ કે ડિજિટલાઇઝેશન થયા બાદ આપણા જીવનમાં રોજબરોના ઘણા કામ ઇન્ટરનેટથી થવા લાગ્યા છે. એટલે તે શક્ય નથી. હા મિત્રો, પરંતુ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો આપણે 2 ઘડી સામાન્ય માણસ પાસે શાંતિથી આરામ મેળવી શકીશું, ખરું ને? અહીં મારો બીજો પ્રકરણ બી પૂરો થાય છે. અહીં મારો છેલ્લો પ્રકરણ છે, જો મનુષ્યને પાંખો હોય તો. જસ્ટ ઇમેજિન, શું આપણે પક્ષીઓ જેમ ઉડી શકીએ? શું આખી માનવજાતને પાંખો હોય ખરી? શું પક્ષીઓ અને મનુષ્યની સારી રીતના મિશ્ર થઈ શકે? મિત્રો, જી હા, મનુષ્યનો પાંખો હોય તો તેવી કલ્પના આપણે કરવા જઈ રહ્યા છીએ. પાંખો ધરાવતા બાળકો પોતે જ જાણે પોતપોતાના મામાને ઘરે જઈ શકે. મોટેરાઓ પણ પોતપોતાની ઓફિસ પર જવા લાગે. પાંખો હોય તો દૂર દૂરના પ્રવાસો કરી શકીએ. મોંઘીગઢ વિમાનના ટિકિટના પૈસા પણ બચી શકે. પાંખો હોવી એટલે આઝાદી હોવી. મિત્રો, મનુષ્ય ઉડવા માટે બન્યા જ નથી. હા, પણ આપણે પેરાગ્લાઇડર કે પેરાશૂટ જેવા યાંત્રિક સાધનો વડે ઉડી શકીએ, પણ પક્ષીની જેમ તો નહીં. સાથે વજનમાં હાડકા પરંતુ મજબૂત હોય તેવા હાડકા ખૂબ જ જરૂરી છે. પાચન શક્તિ હોવી જરૂરી છે, કારણ કે ઉડવા માટે ખૂબ જ મોટી માત્રામાં શક્તિનો ઉપયોગ થાય છે. એટલે જ પક્ષીઓનું આખો દિવસ ચણ ખાધા કરે છે. પક્ષીનું કદ અને વજન જેમ વધારે તેમ તેને ઉડવા માટે વધુ શક્તિની જરૂર પડે છે. એટલે તો મોર અને શાહમૃગ જેવા પક્ષીઓ સરળતાથી ઉડી શકતા નથી. પક્ષીનું મગજ અને આંખો પર ઉડવા માટે અનુકૂલિત થયેલા છે. તેઓ દિશા પરખાવી ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત
આ ઉપરાંત તેઓ દિશા પારખવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત પક્ષીઓનું વજન પ્રમાણે તેમની પાંખોની સાઇઝ હોય છે. મનુષ્યને ઉડવું હોય તો તેમની શરીર જેટલી 6 ફૂટની પાંખો હોવી જરૂરી છે. મનુષ્ય ઉડી શકે નહીં. આ વાતને સમજાવવા માટે આપણે પહેલાં પક્ષીઓની શરીર રીતના સમજાવવી જરૂરી છે. તમે ક્યારેક નોટિસ કર્યું છે કે હવામાં ઉડતી પક્ષી અને પાણીમાં તરતી માછલીઓ શરીર રચના આકારમાં ઘણી સમસ્યા છે. બંનેના મોઢાથી ભાગેથી સાંકડા, પેટના ભાગેથી પહોળા અને પૂંછડીના ભાગેથી સાંકડા હોય છે. આ પ્રકારની શરીર રચના હોય છે. પક્ષીને ઉડતી વખતે શરીરનો ભાર કેન્દ્રીય કરે છે. આ ઉપરાંત ઉડવા માટે પાંખોની સાથે સાથે મજબૂત હાડકાં, પરંતુ પક્ષી જ્યારે પાંખ ફફડાવે ત્યારે ખૂબ જ ઉપર તરફ ધક્કો મારતું બળ ઉત્પન્ન થાય છે, જેને લીધે તે ઉડી શકે છે. બેશક જો માનવીને પાંખ મળી હોત તો આજે પ્રદૂષણ ફેલાઈ ન હોત, વાહનનું આવિષ્કાર થતું જ નહીં, ટ્રાફિકની સમસ્યા રસ્તા પર જોવા ન મળતી, પરંતુ આકાશમાં થવા લાગશે. પક્ષી અને મનુષ્યની શરીર રચના જુદી હોવાને બંનેની સરખામણી થઈ શકે નહીં. મનુષ્ય સસ્તન વર્ગના પ્રાણી છે. વર્ગ અને પ્રભાતિ અલગ અને શરીર રચના પણ અલગ છે. માનવોની જીવનશૈલી પક્ષીઓ કરતાં ક્યાંક અલગ હોવાની પાંખો રાખીને ઉડવાની વાત મનુષ્યના પક્ષમાં જ છે જ નહીં. આપ સૌ મારું વાર્તાલાપ શાંતિથી સાંભળ્યું તે બદલ હું આભાર માનું છું. અસ્તુ. મનુષ્ય કેમ ઇતર પ્રાણીઓથી અલગ પડે છે ખબર છે તમને? કેમ કે આપણી પાસે બુદ્ધિની સાથે કલ્પના શક્તિ પણ હોય છે, અને કલ્પના શક્તિમાંથી જ કેટલા બધા પ્રયોગો સફળ થાય છે અને વિજ્ઞાનીઓ બનાય છે. બરાબર છે. આના પછીના આપણા વક્તા છે હર્ષિત વિજય વિશ્વકર્મા. એની પુસ્તકનું નામ છે મારી જીવનયાત્રા, શાશ્વત મૂલ્યોની અનોખી વાત. કોણ હશે એના લેખક? ગેસ કરી શકો છો નામ પરથી? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ઓળખો છો? જાણો છો? ઓકે, તો એ પુસ્તકના લેખક છે. હર્ષિત વિદ્યાકુંજ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી છે અને નવી વસ્તુઓ બનાવી. તો તમને વિચાર આવશે કે નવી વસ્તુઓ એટલે કેવી, કે ક્રાફ્ટમાંથી આપણે કંઈક બોર્ડ બનાવીએ કે એવું કંઈક હોય છે, ઘર બનાવીએ, પણ એને રોબોટ ક્યાં તો ડ્રોન એવું બધું બનાવવાનું ગમે છે. એટલે એક વિજ્ઞાનનો સરસ એવો વિદ્યાર્થી છે અને કદાચ એને ઈસરોમાં જવાનો ચાન્સ મળે ને તો એના માટે ખૂબ તૈયારી કરવા ઈચ્છે છે. તો આજે એને પુસ્તક એટલા માટે જ એવું સિલેક્ટ કર્યું છે કે જે એને પોતાને ગમે છે ને તમારા સુધી એની વાતો પહોંચાડવી છે. તો હર્ષિત, એપીજે અબ્દુલ કલામને અમારી સામે તું રજૂ કરશે. સ્વાગત છે. નમસ્કાર, મારું નામ હર્ષિત વિજય વિશ્વકર્મા છે. હું વિદ્યાકુંજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 6માં ભણું છું. મને પુસ્તક વાંચવાનો શોખ છે. મેં ઘણી બધી પુસ્તકો વાંચી છે. તેમાંથી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે લખેલી પુસ્તક મારી જીવનયાત્રા તે મને ખૂબ જ ગમી ગઈ છે. તેમાં એપીજે અબ્દુલ કલામે તેમના ઘટનાઓ અને તેમના બહુ બધા બોધપાઠો લખ્યા છે. કલામ સાહેબે આ પુસ્તક 80 વર્ષના હતા ત્યારે લખી હતી. શ્રી કલામ સાહેબે કહ્યું છે કે આપણે જીવનમાં ક્યારેય સપના જોવાનું છોડવું ન જોઈએ. સપના જોતા રહેવું જોઈએ અને તેને સાકાર કરવા મંડી પડીએ તો અચૂક સફળતા મળે છે. આ પુસ્તકમાં કલામ સાહેબે તેમના માતા પિતા, બહેન બનેવી અને મિત્રો સાથે થયેલી યાદગાર ઘટનાઓ કહેલી છે. તેમના પિતા જૈનુલ આબદીન સવારે સૌથી વહેલા એટલે કે 4 વાગે ઉઠી જતા હતા. તેમનું ઘર રામેશ્વરમમાં હતું. રામેશ્વરમ એક ધાર્મિક જગ્યા છે. ત્યાં નજીકની મુસ્લિમ શેરીમાં તેઓ રહેતા હતા. તેમનું ઘર ચૂનાના પથરા અને ઈંટથી બનેલું સાદું ઘર હતું અને તે ઘરથી 4 માઇલ દૂર તેમની એક જમીન હતી જ્યાં તેમણે નાળિયેરીઓ ઉગાવી હતી. તેમના પિતા રોજ સવારે ઉઠી 4 માઇલ દૂર ચાલતા નાળિયેરીના વૃક્ષ પાસે જતા હતા. આ પુસ્તકમાં કલામ સાહેબ કહે છે કે તેમના પિતા શું વિચારતા હશે કે તે ઘરમાં બહુ જવાબદારીઓ હશે, ઘરમાં પાલન પોષણ કેવી રીતના કરશું,
ના, પણ તે કહે છે કે તેમના પિતા તો ચાલતા ચાલતા સાગરનું સંગીત અને પક્ષીઓનું ગાન સાંભળતા સાંભળતા 4 માઇલ દૂર ચાલતા ચાલતા જતા હતા. આથી તેમને એ શીખ મળી હતી કે ભલે કેટલી મુશ્કેલીઓ હોય, આપણે થોડું સમય આપણા મનને શાંત કરવા આપવો જોઈએ. અને કલામ સાહેબે તેમ કહ્યું છે કે તેમના પિતાએ કોઈ પણ શાળામાંથી જ્ઞાન ન લીધો હતો, પણ તો પણ જો તેમની માનસિક શાંતિની વાત કરીએ તો તેમના પિતાનું નંબર સૌથી પહેલા આવશે. એક વારની વાત છે, સાગરમાં બહુ જોરથી તોફાન આવ્યો હતો. તેમનું ઘર આખું ખેદાન મેદાન થઈ ગયું હતું. તેમની 4 માઇલ દૂર જમીન પર વિખેરાઈ ગઈ હતી. ત્યારે તેમના પિતા ગભરાવાની બજાય શાંતિથી સ્થિર ઊભા રહ્યા અને સમયસર તેમણે બધું પાછું ચાલુ કર્યું. પાછી તેમણે હોડી બનાવી, તેમના વૃક્ષો રોપ્યા અને તેમનું પાછું નવું ઘર બનાવ્યું. તેથી આપણાને શીખ મળે છે કે ભલે કેટલી મુશ્કેલીઓ હોય, આપણે ગભરાવા અને ડરવાના બજાય તેનો ડટીને સામનો કરવો જોઈએ. અને તમને ખબર છે, કલામ સાહેબને નાનપણથી વિદ્યા જોઈતી હતી. તેમને અખબારો વાંચવાનો શોખ હતો, પણ તેમની પાસે અખબારો લેવાના પૈસા ન હતા અને એટલે તેમણે 8 વર્ષની ઉંમરમાં અખબાર વેચવાનું શરૂ કર્યું હતું. તે ઘરે ઘરે જઈ અખબાર વેચતા હતા અને તે સમયે તેમના પિતા તેમના અભ્યાસ પર બહુ ધ્યાન આપતા હતા અને એટલે જે કલામ સાહેબને ગણિતમાં રસ હતો અને એટલે તેમના પિતાએ તેમને એક ખાસ અધ્યાપક રાખ્યો હતો. એ અધ્યાપકની શરત હતી કે કલામ સાહેબે સવારે જલ્દી ઉઠી 4 વાગે તેમના ઘરે પહોંચી જવું અને 1 કલાક ગણિતનો અભ્યાસ કરવો. તે 1 કલાક અભ્યાસ કરી 5 વાગે ઘરે આવતા. ત્યાંથી તે મદ્રેસા ભણવા જતા અને ત્યાંથી આવીને તે રેલવે સ્ટેશન પાસેથી અખબાર લઈ ઘરે ઘરે વેચતા. તેમણે આ કામ 1 વર્ષ સુધી કર્યું અને એ કામના વજહથી તેમનો રંગ સાવલો થઈ ગયો અને તે લાંબા થઈ ગયા. તે સમયે રામેશ્વરમમાં હિન્દુ મુસ્લિમ બંને હળીમળીને રહેતા હતા. ત્યાં હિન્દુ મુસ્લિમમાં ભેદભાવ ન થતો હતો અને ત્યારે તે એક ઘટના યાદ કરીને કહે છે કે જ્યારે તે 5મા ધોરણમાં હતા ત્યારે તે શાળામાં તેમના મિત્ર રામનાથ શાસ્ત્રી સાથે પહેલી બેન્ચ પર બેસતા હતા. એક વારની વાત છે, શાળામાં નવા અધ્યાપક આવ્યા હતા. તેમને ખબર ન હતી. તે જોઈને ચોંકી ગયા કે એક હિન્દુ અને મુસ્લિમ સાથે કેવી રીતે બેસ્યા છે અને એટલે તેમણે કલામ સાહેબને છેલ્લી બેન્ચ પર મોકલી દીધું. બંનેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે બંને નાનપણથી જ સાથે બેસતા હતા. તેમણે ઘરે જઈ આ વાત તેમના વડીલોને કહી. તેમના વડીલોએ આ વાત તેમના પ્રિન્સિપલને કહી. પ્રિન્સિપલે અધ્યાપકને શાંતિપૂર્વક સમજાવ્યું કે આ રામેશ્વરમ છે, એટલે હિન્દુ મુસ્લિમનો ભેદભાવ નથી થતો, એટલે બધા હળીમળીને રહે છે અને તેથી આપણાને શીખ મળે છે કે આપણે કોઈ દિવસ હિન્દુ મુસ્લિમ જોઈ ભેદભાવ ન કરવો જોઈએ. તે યાદ કરતા કલામ સાહેબ હજુ એક ઘટના યાદ કરે છે. તેમના દાદા તેમને કહેતા હતા કે જ્યારે તેમના દાદા નાના હતા ત્યારે ત્યાં શિવનું મંદિર હતું. ત્યાં એક બાધા હતી કે કોઈ પણ મોટા તહેવારે મૂર્તિને કાઢી યાત્રા કાઢી અને તેમને પાછું લાવી કુંડમાં સ્નાન કરાવું. હંમેશાની જેમ ત્યાંથી આખા યાત્રા કાઢી તે કુંડમાં સ્નાન કરાવવા આવ્યા. તો મૂર્તિ હાથમાંથી છૂટી કુંડમાં પડી ગઈ. બધા બી ગયા કે હવે શું થશે, ભગવાન આપણાને પાપ કરશે. ત્યાં જ તેમના દાદા ઊભા હતા. તેમણે જોયું, તે ફટાકથી જઈ ત્યાં કુંડમાં કૂદકો મારી દીધો અને મૂર્તિ બહાર લાવી દીધી. ત્યાંથી તે હિન્દુ પૂજારીઓએ તેમને ખીચવાના બદલાય તેમને ધન્યવાદ કર્યું. અને તમને ખબર છે, કલામ સાહેબને મારી જેમ પુસ્તક વાંચવાનો બહુ શોખ હતો. તે પણ રશિયન પુસ્તકો વાંચતા હતા અને એક રશિયન પુસ્તક તેમણે વસાવી હતી. તેમને એ પુસ્તક બહુ પ્રિય હતી. એક વારની વાત છે, જ્યારે તે MITમાં ભણતા હતા. તેમને જરૂરી કામથી ગામ જવું હતું, પણ તેમની પાસે પૈસા જ ન હતા. તેમની પાસે એ રશિયન પુસ્તક હતી. તેમણે વિચાર્યું કે હું એ પુસ્તક
પસ્તીવાળાને આપી પૈસા લઈ જતો રહ્યો. પર જ્યારે તે પેલા પસ્તીવાળા પાસે ગયા તેમને બુક આપતા ખૂબ જ દુઃખ થતો હતો. અને એટલે તે પસ્તીવાળાએ જોઈ તેમને કહ્યું કે તમે આ બુક પણ લઈ જાઓ અને આ પુસ્તક અને આ પૈસા પણ લઈ જાઓ. જ્યારે તમારી પાસે પૈસા થઈ જાય ત્યારે મને આપી દેજો. એમ કરી તેમણે તમારી રશિયન પુસ્તક બચાવી લીધી. અને એકવારની વાત છે જ્યારે તેમના પિતા 102 વર્ષ જીવ્યા હતા. તેમના પિતા જ્યારે મૃત્યુ પામી ગયા ત્યારે કલામ સાહેબ તો SVL3ના બંધકામ માટે હતા અને તે ખાલી 2 દિવસ માટે આવ્યા હતા. તેમની માતાએ તેમને રોકવાના બજાય, ગીરગીરાટ કરવાના બજાય તેમને જવા દીધો અને થોડા દિવસો પછી તેમની માતાએ પણ મૃત્યુ પામી લીધા. અને તે સમયનો કલામ સાહેબને ખૂબ જ દુઃખ છે. અને તેમની માતા તો કેટલી સારી. તેમને તો તેમના મોઢા પર કોઈ દિવસ તેમણે કંટાળ, ગુસ્સો એવું કંઈ નથી જોયું. એમની મા તો હંમેશા હસતી ખુશાલ હતી. અને એકવારની વાત છે, વર્લ્ડ વોરનો ટાઈમ હતો ત્યારે અનાજ મળતું હતું તે ખૂબ જ મોંઘું હતું. અને ત્યારે કલામ સાહેબને ખૂબ જ ભૂખ લાગી હતી. ત્યારે તે 8 થી 9 રોટલી ખાઈ ગયા હતા. તેમની માતા બધા કરતાં છેલ્લે જમતી હતી અને તેમની માતાએ તેમને કંઈ કહ્યા વજાય હસતા તેમને રોટલી સોંપતી ગઈ. પછી જ્યારે તે ઊભા થયા ત્યારે તેમના મોટા ભાઈએ તેમને કહ્યું કે તને ખબર છે તું કેટલી રોટલી ખાઈ ગયો છે? તો કલામ સાહેબ કહે છે કેટલી? ત્યારે તેમના ભાઈ કહે છે કે તું 8 થી 9 રોટલી ખાઈ ગયો છે અને એટલે માતામાંથી રોટલી બચી જ નથી. એટલે તેમને ત્યારે માનો પ્રેમ અને મહત્વ સમજાય છે. તે પછીની વાત છે જ્યારે તે સર્વે કરતા હતા રોકેટનું ત્યારે સોડિયમની માત્રા બહુ હતી. તેના વજનથી બહુ ગરમી થતી હતી અને બધા સર્વે કરતા હતા. તેમાંથી એમના એક ઇન્સ્ટ્રક્ટરનું પછીનું તે સોડિયમમાં પડી ગયું હતું. અને સોડિયમ અને પાણી જો મિક્સ થાય તો ખૂબ જ જોરનું વિસ્ફોટ થાય છે અને તેઓ કોઈ સમજી શકતા તેના પહેલાં જ જોરથી વિસ્ફોટ થયું. આખી ફેક્ટરી નષ્ટ થઈ ગઈ, બધે આગ લાગી ગઈ. અને ત્યારે તેમના દોસ્તારે કાચ તોડીને પહેલાં કલામ સાહેબને બહાર મોકલ્યો. પહેલાં તે નહીં ગયા. અને ત્યારે તેમને કલામ સાહેબને ખબર પડી કે પાક્કા મિત્રો પણ હોવા જરૂરી હોય છે. તેથી આપણાને ખબર હોવી જોઈએ કે આપણા મિત્ર સાચા અને કેટલા મહત્ત્વના હોય છે, જે આપણાને દુઃખના સમયમાં પણ કામ આવે છે. અને આટલે જ મારું આ પુસ્તકનું ખતમ થાય છે. થેન્ક યુ. હર્ષિતે ખૂબ સરસ વાત કરી અને છેલ્લે જે રીતે એને વાત પતાવીને તે પણ ખૂબ મજા લાવી એવી છે, રાઈટ? તો ખરેખર અબ્દુલ કલામનું કોઈ પણ પુસ્તક વાંચીએ તો આપણને એટલી બધી એમાંથી પ્રેરણા મળે છે. અને આજે એમની જે જીવન યાત્રા હતી તેના વિશે જ્યારે હર્ષિત વાત કરતો હતો, ખૂબ સરસ તૈયારી પણ હતી અને એને સમજાવવાની કોશિશ પણ ખૂબ સરસ રીતે કરી છે. આજના 4 વક્તાઓને આપણે પહેલાં તો તાળીઓથી વધાવી લઈએ. ખૂબ અભિનંદન બધાને. કેમ કે ખાલી પુસ્તક વાંચવું એ મહત્ત્વનું નથી હોતું, પણ અહીંયા આવીને આત્મવિશ્વાસથી એની રજૂઆત કરવી એ પણ એટલી જ મહત્ત્વની હોય છે. અને એના માટે પણ સારી એવી ધીરજ તમારામાં હોવી જોઈએ, બરાબર છે? તો આજના આ 4 વક્તાઓના પુસ્તકનું સિલેક્શન પણ ખૂબ સરસ હતું.
કે જેથી અલગ અલગ વિષય પર તમે ઘણી બધી નવી માહિતી સમજી શકો, સાંભળી શકો અને તમારા જીવનમાં ઉતારી પણ શકો. કેમ કે દરેક પુસ્તકમાંથી કંઈક ને કંઈક એક એવો મેસેજ હતો, સંદેશ હતો કે આપણા જીવનમાં ઉતારીએ તો આપણા જીવનને પણ એક નવી દિશા મળી શકે અને બદલાવ આવી શકે છે. તો સૌથી પહેલાં આપણા અક્ષરાબેને જે વાત કરી કે શિક્ષક કોણ હોય છે, ખૂબ સરસ એની વાતો હતી. અને ખરેખર જે સાચો શિક્ષક હોય, બેસ્ટ શિક્ષક હોય ને, તે આજીવન વિદ્યાર્થી હોય છે. કેમ કે એને કાયમ નવું શીખવાની ધગશ હોય છે. અને આ બેને તો બધા શિક્ષકોને જાણે ચેલેન્જ કરીને વિચારમાં મૂકી દીધા એવું પણ મને લાગ્યું. કેમ કે એને કહ્યું કે જૂના શિક્ષકો અને નવા શિક્ષકોનું કમ્પેરિઝન, કે શિક્ષકોએ કેવી રીતે અપડેટ થવું પડશે. કેમ કે આજના વિદ્યાર્થી પણ ટેકનોલોજી ફ્રેન્ડલી થઈ ગયા છે, નવી નવી માહિતી એમને મળે છે. અને શિક્ષક જો પોતાની જાતને આગળ ન લઈ જઈ શકે, નવું ન વાંચે, તો કદાચ આ વિદ્યાર્થીઓની માહિતી પૂરી પાડવા માટે એની પાસે પૂરતું ભંડોળ ન હોય તો એ ન ચાલે. એટલે શિક્ષકે હવે ગુરુની ભૂમિકાની સાથે સખાની ભૂમિકા પણ નિભાવવાના છે, એવું એનું આજના પુસ્તકમાંથી સૂચન હતું. સુઝાવ સારો છે, પણ આદરની દ્રષ્ટિએ શિક્ષકની જ જગ્યા હોવો જોઈએ એમ હું માનું છું, અને કદાચ આપ પણ માનશો. તો એની પણ ખૂબ સરસ વાતો હતી. ઘણા બધા ઉદાહરણો પણ એને આપ્યા કે હેલન કેલર કે વિવેકાનંદ, એવા ઘણા બધા વ્યક્તિઓના જીવનમાં શિક્ષકનો શું રોલ હતો એની પણ એને વાતો કરી છે. અને પ્રલય અને નિર્માણ ચાણક્યની જે વાત છે એને પણ એને રેફરન્સ આપ્યો હતો. અને વિદ્યાર્થીને જ નહીં તો એક સમાજને પણ બદલવાની તાકાત શિક્ષકમાં હોય છે. કેમ કે એક આખી પેઢીનું નિર્માણ શિક્ષક કરી શકે છે. તો ખૂબ મોટી મહત્ત્વની જવાબદારી જ્યારે શિક્ષક નિભાવતો હોય ત્યારે એ ગુરુ પ્રત્યે આપણો આદર પણ એટલો જ હોવો જોઈએ કે વર્ષો પછી પણ આપણને યાદ આવવું જોઈએ કે મારા આ શિક્ષક હતા ને, એમને મને આવી રીતે કેળવણી આપી હતી અને મારા પર આટલા સરસ સંસ્કાર કર્યા હતા. તો વિદ્યાર્થી તરીકે પણ ગુરુને આપણે સતત નમન કરવું જોઈએ, એમનો આદર કરવો જોઈએ. ત્યાર પછી ઉર્જા, ખુશીએ જે બધી વાત કરી છે, ખૂબ સરસ વક્તવ્ય હતું. અને અત્યારના આ વૈશ્વિક ગંભીર સમસ્યા માટે આપણે કેવા કેવા પગલાં ભરવા જોઈએ એના વિશેની વાત હતી. તો એ તો એન્ડલેસ વિષય છે અને એના માટે પગલાં આપણે અત્યારથી ભરવાની જરૂર છે. ત્યાર પછી કિરણે જસ્ટ ઇમેજિનની વાતો કરી. અંતરિક્ષમાં કચરો હોય, પ્લાસ્ટિક જાય. તમને ખબર છે સુનિતા વિલિયમ્સ? હા, અત્યારે શું છે એનું સ્ટેટસ ખબર છે તમને? હા, શું છે? અંતરિક્ષમાં જ. બરાબર છે, ત્યાં એને સ્પેસમાં અત્યારે ખરાબી થઈ છે. એટલે 8 દિવસમાં આવવાની હતી, પણ હજુ 8 મહિના થયા છે, હજુ આવી નથી શકતી. તો આપણે ઇમેજિન કરીએ કે સાયન્સ ખૂબ આગળ વધ્યું છે, પણ એવા પ્રોબ્લેમ્સ આવે ત્યારે ફરીથી સાયન્સને એડવાન્સ થઈને આજે કેટલા બધા સાયન્ટિસ્ટ એના પર કામ કરી રહ્યા છે કે એ અને એનો સહકારી કેવી રીતે પાછા આપણે એમને પૃથ્વી પર લાવી શકીએ એની વાત હતી. બીજું, એને ઇન્ટરનેટ બંધ થઈ જાય તો બાપરે કેટલી ગંભીર સમસ્યા થઈ શકે. કેમ બધી દુનિયા જ જાણે બંધ થઈ ગઈ હોય, ઠપ થઈ ગઈ હોય એવું લાગશે. હમણાં આઈ થિંક 1 મહિના પહેલાં કે 2 મહિના પહેલાં જ ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ આવ્યો હતો અને કેટલા બધા વિમાનો કેન્સલ થઈ ગયા હતા અને એરપોર્ટ પર બધો કેઓસ થઈ ગયો હતો અને માઇક્રોસોફ્ટમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો. કેમ કે હવે બધી જ દુનિયા ક્યાંથી જોડાયેલી છે? ઇન્ટરનેટથી જોડાયેલી છે. એટલે 1-2 મિનિટ માટે પણ ઘણી વખત મોટા વ્યક્તિ હોય ને, તમે તો બહુ ડાયા છો ને મોબાઈલ નથી વાપરતા, પણ જે મોટા લોકો હોય ને એ લોકોને તો આમ 5-10 મિનિટ થાય ને મોબાઈલ નહીં જોયો ને તો કંઈક ટેન્શન થવા માંડે છે. તો એ ઇન્ટરનેટ વગર રહેવું એટલે કેટલી મોટી વાત છે. તો એનો પણ ઉપવાસ આપણે 1 દિવસ કરી શકીએ, બરાબર? કે અઠવાડિયામાં 1 કે 2 દિવસ આપણે ઇન્ટરનેટ નહીં વાપરીએ તો કેટલી બધી મનમાં શાંતિ મળી શકે એ છે. પછી એનો ત્રીજો એક ટોપિક હતું કે જો પંખો હોય તો. તમને નિબંધમાં ઘણી વખત આવા વિષયો મળતા હોય છે. તો જસ્ટ ઇમેજિન કે આપણને પાંખો હોય તો આપણે શું શું કરી શકીએ. બહુ મજા આવે એવો વિષય છે. અને ત્યાર પછી હર્ષિતે મારી જીવનયાત્રા એપીજે અબ્દુલ કલામની એક એટલું બધું રિસ્પેક્ટફુલ વ્યક્તિત્વ કે જેમના જીવનમાંથી આપણને ખૂબ ઘણું બધું શીખવાનું મળે છે. પણ એક વસ્તુ તમે જોઈ એના જ્યારે વક્તવ્ય આપતો હતો તે વખતે કે સૌથી એમના જીવન પર
કોની ઇમ્પેક્ટ હતી? તો સૌથી પહેલાં એમના પપ્પા. કેમ કે 4 વાગે ઉઠીને એ કામ કરવા માટે જતા હતા, કેમ કે પોતાના કુટુંબને એમને ચલાવવાનું હતું. પણ છતાં પણ દરેક જગ્યામાંથી એ માનસિક શાંતિ કેવી રીતે મેળવી લેતા હતા. તો તે જતી વખતે એ દરિયાનું સંગીત સાંભળતા જાય અને માનસિક શાંતિ મેળવે. આજે આપણે એટલી બધી ઉતાવળ કરીએ છીએ, આપણામાં ધીરજ નથી, અને ત્યાં જ પછી આપણે માનસિક શાંતિ ખોવી બેઠીએ છીએ. અને પછી શું થાય છે? નાની નાની વાતમાં આપણને ગુસ્સો આવી જાય છે, અને પછી આપણે એ ગુસ્સો કોના પર કાઢીએ? ક્યાં તો ઘરમાં કાઢીએ, ક્યાં તો આપણા ફ્રેન્ડ્સ પર કાઢીએ. પણ એવું ન કરાય. તો એ માનસિક શાંતિ મેળવવા માટે પણ આવા સારા પુસ્તકોનું વાંચન આપણે કરવું જોઈએ. એમના મમ્મીની પણ જે વાત કરી કે કેટલું સરસ કે પિતાનું મૃત્યુ થાય છે, છતાં પણ એટલી મોટી જવાબદારી જ્યારે દીકરો નિભાવે છે એઝ અ સાયન્ટિસ્ટ, તો તારું કાર્ય પહેલાં છે, તો તારે એ કામ પર હાજર થવાની જરૂર છે, એ વાત હતી. પછી પુસ્તક એ વેચવા જાય છે, પણ પેલા પુસ્તકવાળાને જે પુસ્તક વેચવા માટે જાય છે, તો એનો પણ રોલ કેટલો સરસ છે કે નહીં, તું પુસ્તક પણ રહેવા દે છે ને, હું તને પૈસા આપું છું આગળ જવા માટે. તો એ પણ કેટલો સારો સંદેશ આપણને મળે છે. અને મિત્રો પણ કેવા હોવા જોઈએ એ પણ એમની આ વાતોમાંથી, જીવનયાત્રામાંથી આપણને ખબર પડે છે. તો આજના 4 પુસ્તકો ખૂબ સરસ હતા. 4 વક્તાઓએ પણ એના વિશે ખૂબ સરસ વાત કરી છે. હવે આપણે ચર્ચા અને પૂરક માહિતી માટે મંચ ખુલ્લો રાખીશું. મને ખ્યાલ છે કે હું જોતી હતી તમારા બધા જ વિદ્યાર્થીઓમાંથી છે ને લગભગ મોટા ભાગના ખૂબ શાંતિથી સાંભળતા હતા, અને એમને ખબર પડતી હતી કે કયા મુદ્દાની અહીંયા વાત ચાલી રહી છે. તો એ બધા મુદ્દાઓમાંથી તમને કંઈ પ્રશ્ન થતા હોય તો ચોક્કસ અહીંયા આપણે પ્રશ્ન કરી શકીએ. એક વાત યાદ રાખજો, આ કોઈ કોમ્પિટિશન નથી. મને ગમતું પુસ્તક બાળ વાર્તાલાપ છે. એ તમારા જેવા બાળકોને વધુ ને વધુ પુસ્તકો વાંચવા માટે પ્રેરણા આપવા માટેનો કાર્યક્રમ છે, બરાબર? એટલે આ કોઈ કોમ્પિટિશન નથી, કે કોઈ વક્તૃત્વ સ્પર્ધા નથી કે અહીંયા આવીને આ 4 જણામાંથી કોણ બેસ્ટ છે, એવું નથી વિચારવાનું. પણ એ વિચારો પર તમે શું હવે વિચાર મંથન કરી રહ્યા છો, હા, તેની વાતો છે. તો આપણે ક્યાંથી શરૂ કરીએ? બોલો, કોના મનમાં પ્રશ્ન શરૂ થયા છે? અહીંયા બિલકુલ ડરવાની જરૂર નથી. અહીંયા પૂરેપૂરી છૂટ છે તમારે જે પણ આવે. અને તમને ખબર છે, જે પ્રશ્ન પૂછે ને એ સૌથી ડાયો માણસ હોય છે, કેમ કે પોતાની શંકાઓને દબાવી નથી રાખતો. જે છે એને તરત એમ થાય કે મારે આ પ્રશ્ન કે મારી શંકા છે એને ક્લિયર કરવી જોઈએ. અને તમારી પાસે પૂરક માહિતી હોય, કંઈક એક ટોપિક માટે તમારી પાસે માહિતી હોય વધારેની, તો એ પણ તમે શેર કરી શકો. અંદર વાત. હા, ચાલો, તારું નામ પહેલાં કહેજે. હા બેટા, ઊભો થઈને માઇક આપજો એને. અને તારું નામ કહેજે અને તું કોણે પ્રશ્ન પૂછે છે એને. મારું નામ ભરતભાઈ રબારી છે. હું અક્ષરાજીને સવાલ પૂછવા માંગુ છું કે શિક્ષક કોઈ બી વિદ્યાર્થીને ભણાવવાનું ના નથી કરતો, તો દ્રોણાચાર્ય એકલવ્યને ભણાવવાનું કેમ ના કર્યો? અને એકલવ્ય દ્રોણાચાર્ય વયથી છુપાઈને શિક્ષા લીધી, તો તેમનો અંગૂઠો કેમ કાપ્યો? એકદમ સાચી વાત છે. હા, માઇક. ખૂબ સરસ પ્રશ્ન છે. આઈ થિંક તેને ખ્યાલ આવી ગયો છે, બરાબર? ઓકે. માઇક નજીક લે. હા, કેમ કે જે રાજગાદી પર બેઠેલા હતા એ જે રાજકુમારો હતા એમનું વર્ચસ્વ રહેવું જોઈએ, કેમ કે ભવિષ્યના એ રાજા હતા એટલા માટે. અને ગુરુ દ્રોણાચાર્ય કોણ હતા? એ કૌરવ અને પાંડવોના જ ગુરુ હતા. એટલા માટે એમને એકલવ્યને શીખવાડવાની ના પાડી હતી. પણ છતાં એને શું કર્યું હતું? એમની મૂર્તિ બનાવી હતી
અને એમની પાસેથી શીખ્યો, પણ અર્જુનથી પણ કોઈ સારો ધનુર્ધારી ન બની શકે એટલા માટે એમને અંગૂઠો કાપ્યો. તો એવો તારો જવાબ હતો, બરાબર છે? ઓકે, ફાઇન, સરસ. પ્રશ્ન પણ સરસ અને ઉત્તર પણ ફાઇન. ચાલો નેક્સ્ટ. ચાલો ચાલો, આવો ચાન્સ નહીં મળે. મનમાં જે પણ પ્રશ્નો હોય તે પૂછી શકો છો. હા ચાલો, હા અમને આપજો માઇક આ બાજુ. વેરી ગુડ. પછી આ બાજુથી પણ આવવા જોઈએ. હા, પ્રશ્ન. મારું નામ પુરોહિત ઉમેશભાઈ છે. મારો પ્રશ્ન હર્ષિતને છે કે એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ શું છે? એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ. ઓકે, શિક્ષકોમાંથી કોઈ કહી શકશે? અચ્છા, એટલે ખબર હતી ને તો પણ પૂછ્યું છે એમ ને. ચાલ, એને માઇક આપજો, એને માઇક આપજો. એટલો બધો આત્મવિશ્વાસથી પૂરેપૂરો છે કે એને જવાબ ખબર છે છતાં એને પ્રશ્ન પૂછ્યો છે. અબુલ ફકીર જલાલુદ્દીન અબ્દુલ કલામ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, પાછળ તારો પ્રશ્ન છે બેટા? ઓકે, તારી પાસે જવાબ હતો. ચાલો, દીકરીઓમાંથી. ચાલો, આમ કહેવાય કે છોકરીઓ હોય ને બહુ વાતો કરતી હોય છે. આજે આપણે જોઈએ કેટલા પ્રશ્ન આવે છે. તારો છે પ્રશ્ન? આ બાજુ આપજો, આને આ બાજુ પાછા. બેટા એક મિનિટ, પહેલા પોતાનું નામ કહેવાનું. જ્યારે પણ કોઈ તમને નામ પૂછે ને તો અટક નહીં કહેવાની, પહેલા પોતાનું નામ કહેવાનું હોય. મારું નામ દર્શન છે. મને જસ્ટ ઇમેજિનમાંથી એક પ્રશ્ન લખાયેલો કે આખો દિવસમાં જો બધે આખા ભારતમાં જો પાવર ચાલ્યો ગયો તો શું થાય? ઇલેક્ટ્રિસિટી પાવર એ જતો રહે તો શું થશે? અચ્છા, પણ એક મિનિટ, આ પુસ્તકમાં કંઈક એવો ઉલ્લેખ હતો? નહોતો. ઇન્ટરનેટનો જ ઉલ્લેખ હતો. હવે જો તારો જે પ્રશ્ન છે ને તે બે પુસ્તકને રિલેટ થાય છે. એક ઉર્જાને પણ રિલેટ થાય છે અને જસ્ટ ઇમેજિનમાં પણ થાય છે. તો આને માઇક આપજો ને. પછી આપણે ઉર્જામાંથી પણ સમજી લઈએ હા કે આનો જવાબ શું આવી શકે છે. બરાબર, આપણે જસ્ટ ઇમેજિન જ કરવાનું છે. ઓકે, આખા ભારતમાંથી જો વીજળી ગુલ થઈ જાય તો શું થઈ શકે? જસ્ટ ઇમેજિન, શું થઈ શકે? માઇક નજીક લે. વીજળી બંધ થઈ જાય તો આપણે લાઈટ ને રાતના તકલીફ પડે, અને ઇન્ટરનેટ તો બંધ થઈ જાય ને તો સરકાર ને બધા તકલીફ પડે, અને દુશ્મન બીજા દેશ પર હુમલો બી કરી શકે. ઓકે, આ બધી મોટી વાતો થઈ. નાની વાતોમાં શું થઈ શકે? કોણ વિચારશે? ઓકે, ચાલો આપણે આની પાસેથી પણ જવાબ લઈએ. જો આખા ભારતમાં પાવર ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય તો પહેલા તો લોકોને કામમાં અવગડ પડે, કેમ કે લોકોને પ્રેક્ટિસ નથી ઉર્જા વગર કામ કરવાની. સાચી વાત. અને જો પાવર બંધ થઈ જાય તો લોકોને પ્રેક્ટિસ બી થઈ જાય અને લોકોને જાગૃતિ બી આવે કે આપણે ઉર્જા વગર રહી શકીએ છીએ, તો આપણે ઉર્જા વગર રહેવાનો પ્રયત્ન કરવો. બરાબર છે, સાચી વાત. આ છે ને આપણે સમયની મર્યાદા હોય છે, બાકી આ પ્રશ્નોનો જવાબ ખૂબ મોટો આવી શકે. તમે દિવસની શરૂઆત કરશો ને કે આપણે વહેલા ઉઠીએ છીએ, સ્કૂલમાં જવું છે અને નાહવા બેસવું છે ને ગરમ પાણી નથી મળવાનું, લાઇટ ચાલુ કરીએ, બ્રશ કરવું છે, અંધારું છે, પણ આપણને ખબર નથી પડતી કે લાઇટ ગઈ છે, હવે શું કરીશું. બરાબર, ત્યાંથી શરૂઆત કરીને રાત પડે ત્યાર સુધીની તમારી દરેક જે પણ કૃતિ હોય છે જેમાં તમે ઉર્જા વાપરો છો, ઇલેક્ટ્રિસિટી વાપરો છો, એ બધા જ કામ એમાંથી બંધ થઈ જશે. અને એક વખત આ અનુભવ થાય ને તમને તો શું થશે? તમને હેલો, બધાનું ધ્યાન અહીંયા. હવે અંદર અંદર કેમ ચર્ચા થાય છે? કેમ કે બધાના મનમાં વિચારો આવવા માંડ્યા છે. બરાબર છે કે કેટલું બધું આખી દુનિયા આમથી આમ થઈ જશે જો ઉર્જા નહીં હોય તો એવી ઉર્જાને આપણે બચાવવી પણ જોઈએ ને. હા, નહીં તો એક દિવસ ખરેખર આવો આવશે કે ઉર્જા વગર જીવતા આપણે શીખવું પડશે. ચાલશે? તો પછી આપણા હાથમાં શું છે? ઉર્જા બચાવવાની. એટલું જ આપણે કરી શકીએ. યસ, કોનો પ્રશ્ન છે?
તારો છે બેટા. હજુ પાછળ કોને પૂછ્યું છે? જેને નથી પૂછ્યું એ પહેલાં પૂછી લે, પછી બીજો. હા હા, આ બંનેઓને આપજો. તારું નામ શું છે? આદિત્ય. હા, અચ્છા. એ પુસ્તકમાં ઉલ્લેખ છે? નથી બેટા, પુસ્તકમાં ઉલ્લેખ નથી, પણ છતાં આપણે બીજી બુકમાંથી જાણી લઈએ. ઓકે, અચ્છા. પાછળ અને એની આગળ જે છોકરો છે એને પ્રશ્ન છે. હજુ આ બાજુથી એક પણ પ્રશ્ન નથી આવ્યો. હા, મારું નામ સુમન છે. મેં જસ્ટ ઇમેજિનમાંથી એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો પ્લાસ્ટિકમાંથી નવી નવી વસ્તુઓ રિસાયકલિંગ થઈ શકે તો કઈ કઈ વસ્તુઓ રિસાયકલિંગ થઈ શકે? ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. કે પ્લાસ્ટિકમાંથી આપણે કયું કયું રિસાયકલિંગ કરી શકીએ? આપણે ઘણા બધા રબર કે પેલા પ્લાસ્ટિકના જેવી વસ્તુ બનાવી શકીએ. નળ ને બધું કામની વસ્તુ હોય ને એ જ બનાવી શકીએ. ઓકે. જો પ્લાસ્ટિક તમને ખબર છે બે રીતનું આવે છે. એક છે જે તમે શાકભાજી લેવા જાઓ ને એકદમ પતલી કોથળી આવે છે, ખબર છે? એ કોથળી ડીકમ્પોઝ નથી થતી, એનું વિઘટન નથી થતું જમીનમાં. કેટલા વર્ષો સુધી ખબર છે તમને? હા, પ્લાસ્ટિક કંઈ પણ હોય ને એની દરેકની એક ઉંમર હોય છે, બરાબર? તો 200 વર્ષ, 300 વર્ષ, 400 વર્ષ, 500 વર્ષ સુધી અમુક વસ્તુઓ જમીનમાં ડીકમ્પોઝ નથી થઈ શકતી, અને એના લીધે શું થાય છે? પ્રદૂષણ થાય છે. હવે પ્લાસ્ટિકનો કચરો ફક્ત જમીનમાં જ જાય છે એવું જરૂરી નથી, દરિયામાં પણ જાય છે, ખબર છે? અને દરિયામાં જે પણ જલચર છે, માછલીઓથી માંડીને બધું જ એમના જીવને જોખમ થયું છે. એટલું જ નથી, પણ માણસના શરીરમાં પણ પ્લાસ્ટિક જાય છે. કેવી રીતે? આપણે પેલું 5-10 રૂપિયાનું લાવીએ ને, શું કંઈ પણ વસ્તુ ખાવાની જે પ્લાસ્ટિકનામાં આવે છે તે ખોલીએ ને એ પ્લાસ્ટિકમાંથી પણ આપણા શરીરમાં પ્લાસ્ટિક જાય છે. ખબર છે તમને? હા, તમે પેલા વેફર્સ ખાઓ છો અને પેલું જાતનું મને તો નામ પણ નથી ખબર. હા, એવી બધી જે વસ્તુ હોય, અને એ જ્યારે રિસાયકલ નથી થતું તો ક્યાં જાય છે? ક્યાં તો જમીનની અંદર જાય છે, ક્યાં તો આપણે દરિયામાં ફેંકી દઈએ છીએ. તો એના બદલે હવે શું કરવાનું છે કે આપણા ઘરમાં જેટલું પ્લાસ્ટિક હોય એને આપણે ભેગું કરીએ, અને રિસાયકલના પ્લાન્ટ્સ આવે છે. તારો જે પ્રશ્ન છે ને બેટા કે રિસાયકલ કરીને શું કરાય, તો રિસાયકલ કરીને ખૂબ બધી વસ્તુઓ બનાવી શકાય છે. એમાં તમારા શોપીસીસ પણ આવે છે, ગ્લાસ ને એ બધા નવા પણ બનાવી શકાય છે, ક્રોકરી બનાવી શકાય છે. અત્યારે તો મેં એવું પણ વાંચ્યું છે કે એમાંથી ઈંટો બને છે, અને એ ઈંટોમાંથી ઘર પણ બને છે. એટલે તમારા માટે ખૂબ બધો સ્કોપ છે કે પ્લાસ્ટિકના રિસાયકલિંગમાંથી કેટલી બધી નવી વસ્તુઓ આપણે બનાવી શકીએ. અત્યારે ઓલરેડી છેલ્લા 5 વર્ષમાં લોકોએ એના પર કામ કરવાનું શરૂ કર્યું છે, જે કરીને પર્યાવરણને નુકસાન ન થાય, અને આ વસ્તુઓ ફરીથી વાપરવાથી શું થશે કે એનું પ્રદૂષણ નહીં થશે. એટલે તમારે જસ્ટ ઇમેજિન કરવાનું છે કે પ્લાસ્ટિકને રિસાયકલ કરીને આપણે શું શું બનાવી શકીએ. ઓકે, કપડાં પણ બનાવાય છે. અરે વાહ, આ બાજુ આપજો. આ બાજુ 2-3 દીકરીઓએ હાથ ઉપર કરે છે. આરતી ચૌધરી. કયા પ્રકારે છે એટલે કઈ રીતે આવે છે એમ? ઓકે, માઇક આપજો. આપણે જે પણ ખોરાક લઈએ છીએ, હવામાંથી ઓક્સિજન લઈએ છીએ, તો તેમાંથી આપણને ઉર્જા મળે છે, અને તે ઉર્જા આપણા વિટામિન, પ્રોટીન, ચરબી તે રીતે રહે છે. બરાબર છે, વેરી ગુડ. હા, પેલો રવિ આ બાજુ છે. મારું નામ હર્ષ છે અને મારો પ્રશ્ન અક્ષરાને છે. તમે વાત કરી શિક્ષક વિશેની. શિક્ષકને ગુરુ પણ કહેવામાં આવે છે, અને મારો પ્રશ્ન એ છે કે આપણા સંપૂર્ણ જીવનમાં એક ગુરુ તરીકેની ભૂમિકા કોણ કોણ ભજવી શકે છે, અને શું આપણે કોઈ અન્યના ગુરુ બની શકીએ? આપણે કોઈકના ગુરુ બની શકીએ. વેરી ગુડ, સરસ પ્રશ્ન છે.
મારી લાઈફમાં મારા ફર્સ્ટ ગુરુ મારા મમ્મી છે, જેમણે મને જન્મ આપ્યો. તેમણે મને બધા જ કામ કરતા શીખવાડ્યા. તેમણે મને ખવડાવ્યું, તેમણે મને નવડાવ્યું. અને પછી મારા પપ્પા, જેમણે મને આંગળી પકડીને મને શાળા સુધી લઈ જતા અને ત્યાં ભણતા શીખવાડ્યું. મારા બીજા ગુરુ છે મારા શિક્ષક, જે મને બધું જ શીખવે છે અને શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડે. અને મારી દ્રષ્ટિએ આપણો ગુરુ એ આપણો સાચો મિત્ર પણ હોઈ શકે, કારણ કે એ આપણને હંમેશા જે આપણું ભલું હોય તે જ શીખવાડશે અને આપણે મિત્રતા પણ હંમેશા સાચા વ્યક્તિ જોડે જ કરી શકીએ. તો આવી રીતે આપણે બધામાંથી જે એમના સારા ગુણો છે તે મેળવવા જોઈએ અને જેના પણ આપણે ગુણો મેળવીએ તે આપણા ગુરુ. અને બીજો સવાલ હતો કે આપણે કોઈના ગુરુ કેવી રીતે બનીશું. આપણે કોઈના ગુરુ બનવાની જરૂર નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિ જો આપણામાંથી કંઈક સારું મેળવે તો આપણે એના ગુરુ કહેવાય. ખૂબ સરસ. એક વાત હું ખાસ કહેવા માંગીશ કે આ જે 4 વક્તાઓ છે ને અહીંયા બેઠા છે એ તમારા જેવા જ બાળકો છે, પણ ફક્ત ફરક એટલો જ છે કે આજે પુસ્તક વાંચીને અહીંયા બેઠા છે અને એમના મનમાં કંઈક ને કંઈક વિચારો એ પુસ્તક રિલેટેડ શરૂ થયા છે. એટલે એવી આપણે અપેક્ષા ન રાખીએ કે ખૂબ મોટા વિદ્વાન જે વ્યક્તિઓ હોય છે એવા આપણને જવાબ મળી શકે, પણ દે આર ટ્રાઇંગ ધેર લેવલ બેસ્ટ કે એમને જે વાંચ્યું છે એમાંથી એ શ્રેષ્ઠ શું જવાબ આપી શકે છે એના એ પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. બેટા ખૂબ સરસ જવાબ આપ્યો. નેક્સ્ટ. હા આવી ગયો બેટા પ્રશ્ન, તે સાંભળ્યું નહીં? અત્યારે જ આપણો આ પ્રશ્ન એક દીકરાએ પૂછ્યું. ઓકે, ચાલો ધ્યાન આપજો, એટલા માટે જ કહું છું કે ધ્યાન આપજો. ચાલો નેક્સ્ટ. હા, મારું નામ પટેલ દિશા છે. મારો સવાલ ખુશી મોદીને છે કે તમને પ્રકરણ 6 તમને શા માટે ગમ્યું? અચ્છા, એને ઉલ્લેખ કર્યો હતો કે પ્રકરણ 6 મને ગમ્યું છે એટલા માટે આ પ્રશ્ન છે. ઓકે. પહેલા તો આપણા પૃથ્વી પર ઉર્જાનો વ્યય બહુ ખૂબ જ થઈ રહ્યો છે અને આપણે તેનો ઉપયોગ ખૂબ કરીએ છીએ, તેને આપણે જોતા નથી કે આપણે આગળ વધીને શું આપી શકીશું. અને બીજું, ઉર્જાનો આપણે એવી રીતે પણ ઉપયોગ કરીએ છીએ કે એ પૃથ્વી પર પ્રદૂષણ કરે છે. તો એ બધાના ઉપાયો આ પ્રકરણમાં આપ્યા છે, તેથી મને આ પ્રકરણ ખૂબ ગમ્યું. એક્ઝેક્ટલી કંઈ પણ પ્રશ્ન થાય ને, ક્યાં તો સમસ્યા આવે ત્યારે એનું નિરાકરણ ક્યાં તો સોલ્યુશન પણ આપણી પાસે હોવું જોઈએ, બરાબર? એટલે આ પુસ્તકમાં એ ખૂબ અગત્યની વાત છે કે ફક્ત સમસ્યાની ચર્ચા નથી કરી, તો એના ઉપાયો શું છે એની પણ વાત કરી છે. અને શરૂઆત ક્યાંથી થાય? આપણાથી છે, આપણા ઘરથી પણ નહીં, આપણાથી જ થાય. ચેરિટી બિગિન્સ એટ હોમ એમ કહીએ છીએ, પણ આપણા વૈયક્તિક લેવલ પર કે અત્યારે આપણે શું થયું, એનું વક્તવ્ય પત્યું એટલે આપણે તરત એસી, લાઇટ, ફેન જે જરૂર નહોતી તે બંધ કરી. આપણે પણ ઘરમાં એવું કરી શકીએ કે એક રૂમમાં આપણે કામ કરતા હોઈએ એટલા પૂરતી જ લાઇટ ચાલુ રાખીએ. ઘણી વખત તો કેવું ટીવી પણ ચાલુ રહે છે, મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય તો 100%ની ઉપર પતી જાય તો પણ પેલી આપણી સ્વિચ ઓન જ રહે છે, બરાબર? પાણી વધારે ને વધારે નળમાંથી જયા જ કરે છે, આપણને ખબર નથી પડતી. તો એમાંથી કેટલી બધી ઉર્જાનો વ્યય થાય છે. તો નાનામાં નાની વાતની જો તમે કાળજી લેશો ને તો પણ તમે ઉર્જાની બચત કરી શકશો. એટલે સરસ હતું એ પ્રકરણ અને એને જવાબ પણ સરસ આપ્યો. લાસ્ટ 2 જ ક્વેશ્ચન્સ છે, લાસ્ટ 2, કેમ કે આપણી પાસે સમય. ચાલો, જેમને નથી પૂછવું આમને આપજો માઇક, આ બાજુ માઇક આપજો. તારું નામ કે છે બેટા પહેલા? મારું નામ દક્ષ પંચાલ છે. મેં ખેડૂતને એક સવાલ પૂછવા માંગુ છું હા, કે આપણે જે 10 રૂપિયાની બોટલ લઈએ છીએ પાણીની, તો તેના પર એક્સપાયરી ડેટ કેમ લખેલી હોય છે? કેમ લખેલી હોય છે? ઓકે, ખ્યાલ છે તને? ઓકે. બોટલ ઉપર એક્સપાયર ડેટ આ માટે લખેલી હોય કે આમાં પ્લાસ્ટિકમાં પાણી હોય ને એ ખરાબ થઈ જાય અને બોટલ હોય ને એવી ધીમે ધીમે ખરાબ થતી જાય, એટલે તમારા સુધી કોઈ પણ કુદરતી રીતે વસ્તુ આવે ને, પહેલા આપણે નદી પર પાણી પીવા જતા હતા, કેમ ખબર છે? આપણા પૂર્વજો જતા હતા. હા, તો એનું કારણ શું હતું કે પાણી વહેતું હતું એટલે એનામાં પ્રદૂષણ નહોતું. હવે શું થયું છે?
નદીમાં જ એટલું બધું પ્રદૂષણ થયું છે અને પછી એને આપણે ફિલ્ટર કરીને આ બોટલમાં જે પાણી આવે છે બરાબર છે એ આપણે પીએ છીએ, પણ એની એક મર્યાદા હોય છે, દરેકની એક્સપાયરી ડેટ હોય છે. તો એના લીધે કે પ્લાસ્ટિકમાં રહેલી વસ્તુ આટલો સમય માટે જ તમારે યોગ્ય રહેશે તમારા શરીરમાં જવા માટે, નહીં તો એ તમને નુકસાન કરશે. તમને ખબર છે કે 200 mlની જે પાણીની બોટલ હોય છે ને એ તમે કેટલી વારમાં પી શકો? 10 કે 20 સેકન્ડમાં પી શકશો, પણ એ બોટલને ડીકમ્પોઝ થતાં 200 વર્ષ લાગે છે. ખબર છે? એટલે આપણે પૃથ્વીને કેટલું બધું નુકસાન કરી રહ્યા છીએ. એટલે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો વાપર કરવાનો નથી. તમે જો પાણીની બોટલ પ્લાસ્ટિકની વાપરતા હોય તો એ મહેરબાની કરીને બદલી કાઢો, એના બદલે તાંબાની ક્યાં તો સ્ટીલની વાપરજો, કેમ કે પ્લાસ્ટિક તમારા પેટમાં જઈ રહ્યું છે. પ્લાસ્ટિકના તમે ટિફિનના ડબ્બા વાપરતા હોય તો એ પણ વાપરવાનું ધીરે ધીરે બંધ કરી દેશો. બરાબર છે? તો એ નાનામાં નાની તમે વિચાર કરો કે આપણે સવારે ઉઠીએ ત્યારથી આખા દિવસમાં કેટલું પ્લાસ્ટિક વાપરી રહ્યા છે. તો બને તેટલું એ પ્લાસ્ટિક ઓછું વાપરવાનું શરૂઆત કરવાની છે. ખ્યાલ આવ્યો? અને તમને વાત કરું, અત્યારે આ એક લાસ્ટ ક્વેશ્ચન લઈએ પહેલાં. આપણે જે નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે ને પરમ દિવસે, પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી, તો પર્યાવરણને નહીં આપણે આપણી જાતને બચાવવાની છે. તો એમાં અમે બધા શિક્ષકો પણ ખાસ ધ્યાન આપે કે રિંકલ્સ અચ્છે હે કરીને પ્રોજેક્ટ છે, તમારા સુધી કદાચ વાત પહોંચી હશે. તો દર સોમવારે તમારે જે યુનિફોર્મ પહેરો છો ને તે ઇસ્ત્રી વગરનો પહેરવાનો છે. એનાથી શું થાય છે ખબર છે? તમે જે ઇસ્ત્રી કરો છો ને એક જોડી કપડાને, તો એમાંથી 200 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, ઇમિશન થાય છે. એટલે તમે વિચાર કરો કે આ હોલમાં આજે 150 થી 200 છોકરાઓ બેઠા હોય, એ જો ઇસ્ત્રી નહીં કરે અને ગુણ્યા કેટલા 200 ગ્રામ, તો એટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું થશે. એટલે તમારી સ્કૂલમાંથી પણ હવે કહે છે, પણ જો ના કહે તો પણ તમે શરૂઆત કરી શકો છો. યુનિફોર્મ ઇસ્ત્રી વગરનો પહેરીને જાઓ તો તમે પર્યાવરણને મદદ કરો છો. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. યસ, કોણ છે? હા, મારું નામ આલોક પટેલ છે. હા. મેં અક્ષરા તરીકે પ્રશ્ન પૂછું છું કે વિદ્યાર્થી અને શિક્ષકને પ્રાણવાયુ કેમ કહે છે? પ્રાણવાયુ એમની શબ્દ નથી ખબર, પણ કીધું કે શિક્ષક અને વિદ્યાર્થી એ પ્રાણવાયુ છે. કોના પ્રાણવાયુ છે? પણ એકબીજાના પ્રાણવાયુ છે. ઓકે, માઈક આપજો. શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાના પ્રાણવાયુ છે. તો કેમ? વિદ્યાર્થી તો હંમેશા શિક્ષકમાંથી કંઈ ને કંઈક શીખે જ છે, પરંતુ શિક્ષક એ પોતે શિક્ષક હોવા છતાં તેણે હંમેશા શીખવવા કરતાં વિદ્યાર્થીઓ પાસેથી વધુ શીખે છે. કારણ કે એક દિવસમાં કેટલા બધા અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓને મળે, તેમના વિશે અલગ અલગ જાણે. કોઈ તોફાની હોય, કોઈ એકદમ હોશિયાર હોય, કોઈ એકદમ એમને શાંતિથી સાંભળે, તો કોઈ એમને પ્રશ્નો જ પૂછ્યા કરે. એટલે શિક્ષક એ શીખવવા કરતાં શીખવું વધારે પસંદ કરે. એટલે એ એકબીજાના પ્રાણ હોય. ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો, આપણે સમયની મર્યાદા છે, તો આજના જે આપ પ્રશ્ન પૂછો છો ને એ લોકોને પણ અમે પુરસ્કાર આપતા હોઈએ છીએ. તમને ખબર છે કે હવે બધા ઘણાને અફસોસ થશે કે આપણે પ્રશ્ન પૂછવાના હતા અને રહી ગયું, કેવી રીતે પૂછવું, એવું બધા મનમાં વિચારો આવ્યા. તો તમે હવે જ્યારે પણ અહીંયા આવો ને મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં, ત્યારે યાદ રાખવાનું કે તમે જે પ્રશ્ન પૂછો છો ને એના પણ ઇનામો હોય છે. તમે કંઈ પૂરક માહિતી આપો છો એના પણ ઇનામો હોય છે. તમે જવાબ આપો છો એના પણ ઇનામો હોય છે. અને અહીંયા જે બધા વક્તા આવે છે એમના માટે તો અમે ખાસ પુસ્તકના સ્વરૂપમાં તો એમને ઇનામ આપતા જ હોઈએ છીએ. પછી એક આપણી વેકેશન વાંચનોત્સવની પ્રવૃત્તિ ચાલે છે, ખબર છે તમને? ખબર આવે છે? ચાલો, ઘણા બધા આવે છે. તો આપણે ઘણા બધા વર્કશોપ્સ લેતા હોઈએ છીએ કે જે કરીને તમારે સર્વાંગી વિકાસ થાય. પણ એની સાથે વેકેશન દરમિયાન આપણે મોબાઈલમાં રચાપચા રહીએ, ટીવી જોયા કરીએ, અને આપણે બધું જે વાંચવાનું મૂળ છે ને કે જેનાથી આપણો વિકાસ થાય છે એને પ્રોત્સાહન આપવા માટે લાઇબ્રેરી દર 5 પુસ્તક વાંચનારને એક નોટબુક પ્રાઇઝ રૂપે આપે છે. એટલે જો તમે 100 પુસ્તકો વાંચ્યા હોય તો કેટલી નોટબુક મળશે તમને? હા,
20 નોટબુક મળશે. અને શું થશે? તમારે આખા વર્ષે નવી નોટબુક લેવાની જરૂર જ નહીં પડે. મમ્મી પપ્પાનો ખર્ચો ઓછો થઈ જાય. હા, તો એવી રીતે વેકેશનમાં પણ વધારે ને વધારે પુસ્તકો વાંચવા માટેના આપણા પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે. તો વેકેશનમાં પણ તમે લોકો ખાસ આવજો, લાઇબ્રેરી સાથે જોડાયેલા રહેજો, જે કરીને તમને સારી માહિતી મળતી રહેશે અને તમારો વિકાસ થતો રહે. તો આજના આ વાર્તાલાપમાં શ્રેષ્ઠ પ્રશ્ન, પૂરક માહિતી અને જવાબ કોના સરસ હતા તેના માટે હું પ્રીતિબેનને વિનંતી કરું છું કે આપ અહીં આવીને માર્ગદર્શન આપો. કોણ છે? તને? ઓકે, મારું. હા, કોને સવાલ છે? હા હા ઓકે ઓકે, બધાને. ઓકે, ચાલો હવે 2 પ્રશ્ન આપણે. ઓકે, આ તો મોટો થઈને ટીચર જ બનવાનો છે. હા, ખબર છે ઈસરોની? હા, આને ખબર છે, આને જવાબ આપ. બોલ. મારું નામ શિવમ કાંતાણી છે. ઈસરોની સ્થાપના ડોક્ટર વિક્રમ સારાભાઈએ કરી. બરાબર છે, વેરી ગુડ. ચાલો તાળીઓ. તારો પ્રશ્ન છે કે જવાબ આપે છે? ઓકે, જવાબ આપે છે. ચાલો. ચાલશે? પરીક્ષા નહીં હોય તો? હા, ચાલશે. તમને ખબર છે પરીક્ષા હોય તો શું ફાયદા છે ને ન હોય તો શું થઈ શકે? જસ્ટ ઇમેજિન. આ તમારા માટે હોમવર્ક છે. હવે તો જો બધાના કેટલા હાથ ઊંચા થઈ ગયા છે, કેમ કે એક તો મજા પડશે, ભણવાનું ઓછું થશે. બરાબર છે? ચાલશે? નહીં? ઓકે, ચાલો 2-3 ફટાફટ જવાબ આપી દો. પરીક્ષા નહીં હોય તો શું થશે? ઓકે, નેક્સ્ટ એને આપજો. હા, અગર પરીક્ષા હોય જ નહીં તો કોઈ લોકો વધારે ભણશે નહીં અને આપણા દેશમાં વધારે મોટા લોકો છે, જેમ કે ડોક્ટર વિક્રમ સારાભાઈ અને અબ્દુલ કલામ, એવા સાયન્ટિસ્ટ અને એવા જે ડોક્ટર એ બધા છે, એવા બીજા એ લોકોને ફોલો કરીને બીજા લોકો ભણીને મોટા નહીં બનશે. ઓકે, એટલે પરીક્ષા હોવી જોઈએ. ઓકે, ચાલો. ચાલો, હું પ્રીતિબેનને વિનંતી કરું છું કે આપ આવી જાઓ, કેમ કે સમયની મર્યાદા છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે વધુમાં વધુ પ્રશ્ન અહીંયા આવવા જોઈએ. આવો પ્રીતિબેન. નમસ્કાર. આજે શનિવારની તો તમારી બધાની આ સ્પેશિયલ સવાર છે, કારણ કે આજે તમે બધાએ ખૂબ સરસ મેસેજ આપનારા 4 પુસ્તકો વિશે જાણ્યું છે. બરાબર ને? તો મને જેવી રીતે અત્યારે સાંભળતા એકદમ ક્લિક થયું તો મેં થોડું લખી લીધું કે આ પુસ્તકોને એકદમ સિરીઝમાં ગોઠવી દીધા કે જસ્ટ ઇમેજિન કરો કે ઇન્ટરનેટ બંધ થઈ જાય, કે વીજળીની કે જે પણ ઇન્ટરનેટથી ચાલતી સેવાઓ બધી બંધ થઈ જાય, શુદ્ધ પાણી આપણને મળતું બંધ થઈ જાય, તો ખનિજ તત્વો બધા ખલાસ થઈ જાય, પેટ્રોલ ડીઝલ જેવા, આવી બધું જ થઈ જાય, તો પછી આપણે ત્યારે શું કરવાનું? તો અબ્દુલ કલામ જેવા આપણે પણ આપણા જીવન મૂલ્યોની શોધ કરવી પડશે અને સૌના કલ્યાણ માટેના કાર્યો કરવા, પર્યાવરણનું રક્ષણ કરવું પડશે, ઉર્જા બચાવીને આવતીકાલને ઉજાળવી પડશે. અને તેના માટે જ્ઞાન અને સંસ્કારના પિતામાં એવા શિક્ષકોને જ પ્રશ્નો પૂછીને એમની પાસેથી સોલ્યુશન લેવા પડશે. આજે શિક્ષકોની બહુ બધી જવાબદારીઓ વધારે પડતી થઈ ગઈ લાગે છે, કારણ કે બહુ શિક્ષકો પર બધું ફોકસ કરવામાં આવેલું છે. તો તેના માટે એક બ્રિટિશના ખૂબ મોટા તત્વચિંતક અને સાહિત્ય ક્ષેત્રે જેમને નોબેલ પારિતોષિક મળેલો છે એવા બર્નાર્ડ રસેલે ખૂબ સરસ કહ્યું છે શિક્ષક માટે કે જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, અને શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે.
શિક્ષક સૂઈ જશે તો બાળક મૂર્જાઈ જશે. માટે શિક્ષકે સતત પ્રયત્ન પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. તમારો હાથ પકડે, મગજ ખોલે, દિલ સ્પર્શે તે શિક્ષક. એટલે આજે શિક્ષકો માટે બહુ મોટી જવાબદારીઓ વધી ગઈ છે. હવે આપણે પ્રશ્નોત્તરી તરફ ને શ્રેષ્ઠ પ્રશ્ન અને જવાબ તરફ જઈએ. તો પ્રશ્નો ખરેખર સાચા પ્રશ્નો કેવા? એક જિજ્ઞાસુના પ્રશ્નને સાચો પ્રશ્ન કહેવામાં આવે છે. જ્યારે ખૂબ બધી જિજ્ઞાસાથી અંદરથી આવેલો પ્રશ્ન પૂછવામાં આવે તે ખરેખર તમને ખૂબ પ્રગતિ તરફ દોરી જાય છે અને એક જ પ્રશ્ન માણસના આખા જીવનનું પરિવર્તન કરી શકે છે. પણ કેવો પ્રશ્ન? જિજ્ઞાસુનો પ્રશ્ન, અંદરથી આવેલો છે, ખૂબ જાણવાની જિજ્ઞાસા સાથેનો આવેલો છે અને ખરેખર તેના પર કામ કરવું છે તેવો પ્રશ્ન. તો આજના ઘણા બધા બાળકોએ ખૂબ સરસ બધા પ્રશ્નો કર્યા છે, પણ સોહને ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે જસ્ટ ઇમેજિનમાંથી કે પ્લાસ્ટિકમાંથી કઈ વસ્તુઓ રિસાયકલ થઈ શકે. આ પ્રશ્ન એને થયો તો મને હું આશા રાખું છું કે ભવિષ્યમાં સોહન તું પણ એવા કોઈ સોલ્યુશન શોધશે કે શું થઈ શકે. બરાબર ને? તો આ પ્રશ્ન મારા ખ્યાલથી મને શ્રેષ્ઠ લાગે છે. અને શ્રેષ્ઠ જવાબ માટે તો આપણે અક્ષરાને કહી શકીએ, કારણ કે એને ગુરુઓની, શિક્ષકોની ખૂબ સારી બધી વ્યાખ્યાઓ આપેલી છે. એટલા માટે એને આપણે શ્રેષ્ઠ જવાબ માટે કહી શકીએ. થેન્ક યુ. થેન્ક યુ પ્રીતિબેન. કેમ કે આ જવાબદારી ખૂબ અઘરી હોય છે, ખબર ને? કેમ કે પહેલાં શરૂઆતમાં કોઈ બોલતું ના હોય ને પછી બધાને એટલા બધા પ્રશ્ન થવા માંડે છે. એમાંથી શ્રેષ્ઠ પ્રશ્ન આપણે કયો છે એ સિલેક્ટ કરવાનો હોય છે. તો બાળકો આવતા રહેજો. 1-2 જ મિનિટ બધા બેસી જાઓ પ્લીઝ. કાર્યક્રમ 1 મિનિટમાં પૂરો થશે. તો આપણી લાઇબ્રેરીની પ્રણાલિકા છે કે અહીંયા આવનાર દરેક બાળકને આપણે પુસ્તક આપીએ છીએ ભેટ સ્વરૂપે. અને એની સાથે અમે એક નવું અભિયાન શરૂ કર્યું છે કે સે નો ટુ પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક આપણે નથી વાપરવું, બરાબર છે? એનો વપરાશ આપણે ઓછો કરી શકીએ છીએ. પણ જ્યારે પણ તમે બજારમાં જાઓ ક્યાં તો શાકભાજી લેવા માટે જાઓ તો દર વખતે તમારે પોતાની બેગ જો લઈને જાઓ તો શું થશે? પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થશે, બરાબર? તો અહીંયા જે વખત આવે છે એમને અમે એક સ્પેશિયલ લાઇબ્રેરીએ બેગ બનાવી છે, તે પણ ગિફ્ટમાં આપીએ છીએ. તો આજના ચારે ચાર વક્તાઓને પુસ્તક અને ગિફ્ટ આપીશું. શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે અને જેનો જવાબ છે એ લોકોને પણ ઇનામ આપવામાં આવશે. પણ તમારું નામ લખાવી જજો. ઓકે, ચાલો. કોણ છે શ્રેષ્ઠ પ્રશ્ન? સોહમ આવી જાવ જો. કેવો લાગ્યો આજનો વાર્તાલાપ? ખૂબ સરસ. તો હવે આપણે વધુ ને વધુ પુસ્તકો વાંચવા જોઈએ ને. તમને ખબર છે જતી વખતે બાજુમાં બાળ વિભાગ છે, હા, એની લાઇબ્રેરી ખાસ જોતા જજો. તમારા જેવા બાળકો માટે લાઇબ્રેરીમાં 25,000થી વધારે પુસ્તકો છે,
હા, અને બધી જ ભાષામાં છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બધામાં છે. અને 150 જેવી ગેમ્સ છે. દર રવિવારે તમે ગેમ્સ રમવા પણ આવી શકો અને પુસ્તકો વાંચવા માટે પણ આવી શકો. ઓકે, આનંદ થાય છે ને સાંભળીને? ઓકે, અને મેમ્બર બનવા માટે અહીંયા બહુ બધી ફી છે, એટલે એની તૈયારી સાથે આવવું પડશે. કેમ સોપો પડી ગયો, શાંત થઈ ગયા બધા? કેટલી ફી હશે અહીંયા? 100? ઓકે, પછી તમારું ભવિષ્ય તમે ઇન્વેસ્ટ કરો છો એટલે અહીંયા ફી નથી. જેટલું વધુ વાંચશો એટલા મોટા માણસ બનશો, એટલે 1 પણ રૂપિયાની ફી નથી. ફક્ત તમારું આઈ કાર્ડ ક્યાં તો આધાર કાર્ડ લઈ આવવાનું છે, ફોર્મ ભરવાનું છે અને તમે લાઇબ્રેરીના મેમ્બર બની જશો. બરાબર છે? કેમ કે હવે શું છે, જેટલું તમારી પાસે નોલેજ હોય ને એટલા તમે આગળ વધી શકશો. ને ક્યાંથી મળશે? પુસ્તકોમાંથી મળશે. ઓકે, તો લાઇબ્રેરીની વિઝિટ કરતા રહેજો અને મેમ્બર બની જાઓ. ખૂબ ખૂબ શુભેચ્છા તમારા ભવિષ્ય માટેની. ઓકે, અને આ સાથે જ આપણે કાર્યક્રમ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.